હું ડાલીબાઈ ઘણા સમયથી મારા વીરા રામદેવની રાહ જોઉં છું. મારે ઘેર આવે મારા આંગણા પાવન કરશે. જેમ રામ અવતારની અંદર વર્ષો સુધી સબરીબાઈએ તપસ્યા કરી હતી, એના ઘેર રામ આવી અને એને ઉદ્ધાર કર્યો હતો. એ જ રીતે મારો વીરો રામદેવ આજ મારા ઘેર આવી મારા આંગણા પાવન કરશે. ડાલીભાઈ, તું મને યાદ કરી હતી ને? હા વીરા, મારા ઘેર આવી મારા આંગણા પાવન કર્યા. કહો વીરા, આપની શું સેવા કરું? કહો તો હું ખોરા. અરે ડાલિયા, તું શું કરી રહી છે બેન? તું મને યાદ કરતી હતી, મને આવવામાં વિલંબ થઈ ગયો મારી બેન. અરે બેન, હું શું તારા આંગણા પાવન કરવાનો હતો? તારી તો ભક્તિ એવી અનોખી છે બેન કે મારું આ પોકણગઢ રોડું રાજ પાવન થઈ ગયું છે. ડાલી, આજ હું તને મારી સાથે રણુજા લઈ જવા માટે આવ્યો છું બેન. અરે વીરા, હું તમારી સાથે ચાલીશ, પરંતુ આ લોકો, આ નગરના લોકો શું કહેશે વીરા? ડાલીભાઈ, તને એમ છે ને કે તારો વીરો રાજકુમાર છે અને એક અછૂતના ઘરે આજે ડાલીને તેડી અને પોકણગઢ જાય છે. બેન, તું આવું વિચારતી હતી ને? હા વીરા. અરે ડાલીભાઈ, મૃત્યુલોકના માનવીને ક્યાં ખબર છે મારી ડાલી અછૂત નથી, તો ત્રિકાળ જ્ઞાની છે. ડાલીભાઈ, તું જાણીશ, પ્રભુએ તો મનુષ્યને એક મનુષ્ય બનાવીને મોકલ્યા હતા. ઊંચ નીચના ભેદતા મનુષ્ય કર્યા છે બેન. તું જ કહે, જ્ઞાતિ જાતિ પંથવાળા આ કોને બનાવ્યા? ડાલીભાઈ, પ્રભુને મન તો મનુષ્ય માત્ર એક જ છે, એને બનાવેલા પૂતળા. અને બેન, જેને જે કહેવું હોય તે કહે, પરંતુ તું મારી બેન છે, એ સનાતન સત્ય છે, એને કોઈ નહીં મિટાવી શકે. અને શા માટે તું આ મૃત્યુલોકના માનવીની ચિંતા કરે છે? ડાલીભાઈ, બસ મારી એવી ઈચ્છા છે કે તું મારી સાથે ચાલ. મારા નગરના ગાય અને વાસડા એની સેવા તારે કરવાની છે બેન. એ બાને તું મારી સામે તો રહી શકે. ક્યાં સુધી આ મૃત્યુલોકના માનવીના મેણા સહન કરીશ? અરે વીરા, જો આપણી ઈચ્છા હશે તો તમારી સાથે હું અવશ્ય ચાલીશ. પરંતુ વીરા, આપ તો સર્વે જાણો છો વીર, મને એક વચન આપો તો વચન સાથે એક વાત કરવા માંગુ છું. ડાલીભાઈ, તારા વીરના એક નહીં અનેક વચન છે, તને જે જોઈએ તે માગી લે બેન. હા વીરા, તો આપ સર્વે જાણો છો વીર કે તમારી સમાધિ હવે નજીક આવી રહી છે, તમારી અવધિ પણ હવે પૂરી થવા આવી છે. તો આપ સમાધિમાં સમાવો, એના પહેલા મારી સમાધિ ખોદાય એમાં હું સમાવું, એટલું જ મારું વચન છે. ડાલીભાઈ, ધન્ય છે તારી ભક્તિને. જન્મ મૃત્યુ વિધાતા લખે છે ને કોઈ નથી જાણી શકતો, ને એક ઘડીમાં તે કહી દીધું કે વીરા, તારી સમાધિનો સમય આવી ગયો છે. ડાલીભાઈ, તું હમણાં કહેતી હતી કે આ મૃત્યુ લોકના માનવી શું કહેશે? ડાલી, એને ખબર છે કે ડાલીની ભક્તિ શું છે. એક ઘડીમાં જેને બતાવી દીધું કે વીરા, તારી સમાધિનો સમય આવી ગયો છે. ડાલી, તું અછૂત નથી, તો તું મહાન છે. તારી ઈચ્છા છે કે મારી સમાધિ પહેલા તારી સમાધિ હોય અને મારા પહેલા તું સમાધિમાં સમાઈને વૈકુંઠ સીધાવ. તો જા, તારા વીરનું વચન છે. પરંતુ ડાલી, એટલું યાદ રાખજે, તારે તારી ભક્તિનું પ્રમાણ આપવાનું છે બેન. જ્યારે મારા લગ્ન થયા ત્યારે મારી બેન સગુણા ખૂબ જ રખતી આવી હતી, પરંતુ બેન ખૂબ સંકટ એને નડ્યા. એ બેનને સમજાવીને મેં મોકલી છે, પરંતુ મારી આ બીજી બેનને હું ખોવા નથી માંગતો ડાલી. એટલા માટે તને કહું છું, જો મારી સમાધિનો સમય હશે ને ત્યારે શંખ ઝાલર અને અવાજનો નોબતનો જ્યારે અવાજ આવે ને ત્યારે સમજી લેજો કે મારો વીરો આજ સમાધિ લઈ રહ્યો છે. એ ઘડી આવીને તારા વચનને વધાવી લેજે, કારણ કે તારી એ ભક્તિનો પ્રમાણ આપવાનું છે કે મારી સમાધિની જગ્યા કઈ હશે, એની નિશાની શું હશે, તારી સમાધિ ક્યાં હશે, એની નિશાની શું હશે. ડાલી, બસ આટલું પ્રમાણ આપી તો તારું વચન પ્રેમથી પૂર્ણ કરી શકે છે ડાલીભાઈ. અવશ્ય વીરા, જ્યારે સમય આવશે સમાધિનું પ્રમાણ હું અવશ્ય આપીશ. પરંતુ વીરા,
જ્યારે સમય આવે આ મારું વચન એટલું ભૂલતા નહીં વીર. ડાલીભાઈ તારું વચન મને જરૂરથી યાદ રહેશે અને એક વચન આપું છું તારી આ ભક્તિનો કોઈ જોટો નથી અને તારો વીર એટલું અવશ્ય કહેશે ડાલીભાઈ આ રણુજાની અંદર સદાયને માટે તારો અમર ચૂડલો અમર રહેશે જે ચૂડલાને અડકશે બેન એની બધી મનોકામના પૂર્ણ થશે આ તારા વીરના આશીષ છે આ પ્રેમથી આપનું કર્તવ્ય પૂર્ણ કરો હું વીરા અરભુજીને મળી હમણાં જ આવું છું અવશ્ય. ઢેલડી નગરના રાજા રાવત રણસિંહજી અલખ ધણીના જ્યારે પાઠ માંડ્યા હોય ખેમડીઓ કોટવાલ હમણાં જ આવ્યા હતા કે હે રામદેવજી મહારાજ અમારા ઢેલડી નગરના રાજા રાવત રણસિંહજીએ અલખ ધણીનો પાઠ માંડ્યો છે વાયકને વધાવે આપને સજોડી આવવાનું છે વાયકને વધાવે તો જવું જ પડશે પરંતુ આ રણુજાની ગાદીનું રક્ષણ કોણ કરશે મારી આ રૈયતની સેવા કોણ કરશે ચાલ મારો મસિયાઈ ભાઈ મારો હરભુજી મારો સખા એને હું બોલાવી અને આ કામ એને સોંપી દઉં હરભુજીને મારે જાતે મળવા મારા વીરને જવું પડશે તો ચાલ હરભુજીને મળી અને હું જ એને બતાવી દઈશ જય શ્રી કૃષ્ણ. ઠાર બેહી ગયો લાગે છે. આપણે વાણિયા વ્યાજ ખાવ હકનું ઓછું ખાય બાકી વ્યાજનું વધારે ખાય. હવે આમાં ઉધાર ઘણી ચડી ગઈ છે. હવે એકલાને મને હુજતું નથી. એ કપુડિયા આ સંવત 2014 નું આજ તો આમાં શું છે? શું કરો બાબા? આ જો ને આ બધું ઉધાર છે કોઈ દેતું નથી. આમાં જો હવે એ બધું તારે કરવાનું છે. આજ દી સુધી ચોપડો રેટો નથી મૂક્યો. ચોપડો તો રેટો હમરો ને મેલો. આ એ બધી બાકી છે ઉધાર. આ બધી આ રાઈટ કીધા જ લીધેલ છે. રાઈટ તો છે નહીં બહુ. નથી હશે હશે જો અમુક જગ્યાએ હશે. આપણે 10 રૂપિયા ને બધા એવા. આ તે બાપા વેપાર જ આપણો 10 રૂપિયામાં તો 10 નું એક મીંડું ચડાવી દે એટલે થઈ જાય પરબાર 20. ધંધોજી મીંડું ચડે 20 થાય. હો ચડાવી દેવાય ને. 100 થાય. 100 એક ની 2 ચડે તો 100 થાય. 10 માં એક મીંડું ચડે તો 100. ઈ તો તારા પપ્પાને આવડે જ છે ને. અને તારી મમ્મી ઘરે હતી? આ ઉઘરાણી માં ક્યાં મમ્મી ઘડી આવી હોય? ના ના 1 થી 2 પલા 2 થી 3 પલા એટલે એ ખપશે હા ઉઘરાણી. વો તો પપ્પા હંમેશા જાડી વાર જાખડા ને હારી. હવે ઈ તો ઘડે હશે. બોલાવ નહીં ચડા. હું બોલાવ? તું જ બોલાવ. જુવાન દીકરો થઈ રહ્યો હવે હું ઘેઠો બોલાવું તો જ લાગે કા? જોઈ ને આજે હે જોશું તો પછી રોવું પડશે. લે બોલાવો તો ખરા તમે. હું બોલો હવે નામ શું તારી મમ્મીનું? પેલા લેતા હશે ને. પેલા નાનકો બચપણમાં લેતો હતો પણ હવે ભૂલાઈ જાય. શું હવે પેલા નામ હતું પ્રેમલિયા ને હવે થઈ જાય પમામાં એમ. તો બોલાવું? બોલો બોલો. એ શરમ આવે? જરાક આવે. તાડો આડો આમ કરી નાખું લે. પ્રેમિલા 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 એ જરાક ટકડી આવ ટકડી આવ ટકડી આવ ટકડી આવ ટકડી આવ ટકડી આવ નકર છકડી ઉપડી જશે અહીંયાથી. કેમ થયું? ના તું બોલાવ ને. હવે અમારો પ્રેમ પછી આસ્તે આસ્તે જૂનો થતો જાય ને ગાહતો જાય. ઈ તો બોલાવશે એમ. ના ના તું જ બોલો. તમારા માદી કરમ પ્રેમ વધારે. જોઈ ને જે. ના ના હવે એક વાર નથી જોયું 2 વાર નહીં. તું કરી હવા આવી. ના ના બોલો બોલો. ના
એ, ના તું કે હવે હું ઘડી ઘડી નહીં કહું. નહીં ગયો ના વગર કીધી આવી ગયું. કેમ રાડો પાડું છું? રાડું ક્યાં કીધું હતું? આકલ કરી હતી. એમ કે હં. હા બોલો ને, શું કામ હતું? આ આવડો લબાચો લબાચો નથી, તે? કપડા છે. આપણે રણુજા યાત્રા જવું હતું ને એના માટે આ બધું શરૂઆત. ઈ જાત્રાનું પછી કરો, હા, ભલે આ ઉઘરાણીનું કાંક કરો. ઉઘરાણી તમે બાપ દીકરો થયા છો, હજી નથી કરી ના લીધી? નથી થઈ. તો રેવા દો. બાકી રણુજા આપણે યાત્રા જઈ આવશું ને હા. પછી આવીને કરી લેશું. એમ કરશું હા, તો જાત્રા હાલવું હોય યાત્રા હાલવું જ પડશે ને. આ જુઓ તમે માનતા વાળી હજી આવો પીણે જેવડો થઈ ગયો. પેલા જો ઈ તો આપણે જેવા ઉમર કઈ ભક્તો જાત્રા વાળું ભૂલાઈ જાય. હવે એને આપણે ઉમર પગે હાલશું કે હાલી દે? એ જેમ મજા આવે. પગીને હાલીને હું ટાંકી દઉં. તો બસની કે રેલની ટિકિટ છે નહીં આપણા કણે, ઉઘરાણી આવી નથી કોઈ. પણ રસ્તા મુગડાની કરી લેશું. પણ આપણે રસ્તામાં? એમની હાલવાનું જ પગ પડે. આમાં ક્યાં ટિકિટની વાત કરો રે? પગ પર હાલવો તોય તારી મરજી, ને હાલીને હાલવું હોય તોય તારી મરજી. બસ બસ મારી કોઈ વાતે ના નથી. તમારા કને રૂપિયા નથી તો એનું આપણે આ હા, સોલ્યુશન થઈ ભલે જાય. હાલો તે આપણે થઈ આસ્તે આસ્તે ટાટા પર ના હાલતા. ભલે હાલો. કરો તો પીર જાત્રા ઉઠાય મારો હેલો સાંભળો હો. બે હતા વાણિયા ને ત્રીજો મળ્યો સાથ મારો હેલો સાંભળો હો. વાણિયા ને જાત્રાએ જાય મારે જોર એને વળે વળે થાય મારો હેલો સાંભળો હો. જી મારો હેલો સાંભળો હો. કપૂરિયા આ કોણ આવ્યું? બાપા કોક આવ્યું આપણા ભેગા જાટડા હાલે. આપણો હઠવાડો કરે. એ ઉભરે સીધો ઉભરે. કા કા છે શું તમારા કને? એ એ એ તારી છે કાકી શું તમારો માલ ખપે અમને? તારી કાકી દી આમણો ને. કાકી એ નથી. આ જી ખપે લઈ લો ને નિરાતે. આ બંદૂક દીધી છે ઓય. બાપાને માળ ખપેરી. આને માર નથી ખપે, આ બંદૂક ખપે રી આને. બંદૂક એને ખપે કે તને ખપે રી? એને ખપે ને ભેગી તને પણ ખપે. કપૂરિયા જોજે એમ કરતા કરતા મારી ના લેતા પપ્પાને. ખપેરી એડી હશે તને. હાથ જો જો મારી વાત સાંભળો. એ કપડિયા એને 10 રૂપિયા દઈ દે ને ડબ્બર રોટી ખાઈ લેશે. આઈ ની ખપે. હવે એમાં કાંઈ નહીં વધે. બાકી તો બધું દઈ દીધું. હે લઈ ગયા, કાંઈ ન મળે. તારું ઉતારી ગયા ને મારું ઉતારી ગયા. હમ. હવે મારી ના લે. હજી પાછું જોજો. હોય તો દઈ દો ને કે પાછું કાંઈ નક્કી ન કહેવાય. હજી કાંઈક રહી ગયું લાગે. સોસ છે જો પાછા આવે. કપૂરિયા તું જો. રહી ગયું કાક. મારવાની કાંઈ જરૂર નથી. માલ ઘણું છે. કપૂરિયા જોજે પાછો હણી ના લે. પગમાં જોક જે આમ છાતી પર લાગી જશે બધા. એ મરો રે મરો. આહા. કપૂરિયા જોતા. ચીડું પચ્ચર રે. હે ઉભી ઉભી આબડા કરે છે પોકાર. ઉભી ઉભી આબડા કરે છે પોકાર. શોકે રમતા પીરને કાને ગયો અવાજ મારો હેલો સાંભળો હો. હજી રે મારો હેલો સાંભળો હો. છે ઘોડલો ને હાથમાં છે તીર.
લીવડો છે ઘોડલો ને હાથમાં છે તીર વાણિયાની વારે ચણ્યા રામદેવ પીર મારો હેલો સાંભળો ઓ ધીરે મારો હેલો સાંભળો ઉઠ ઉઠ આવડા તું ધડ માથું જો હે ઉઠ ઉઠ આવડા તું ધડ માથું જોડ ત્રણે ભુવન માંથી શોધી લાવું ચોર મારો હેલો સાંભળો ઓ ધીરે મારો હેલો સાંભળો ઓ ચોર તું પેટ રે જાય ભાગી ભાગી ચોર તું તો પેટ રે જાય વાણિયાનો માલ તું તો કેટલા દાડા ખાઈશ મારો હેલો સાંભળો હો ધીરે મારો હેલો સાંભળો હો આંખે કરું યાદડો ને દિલે કાઢું આંખે કરું યાદડો ને દિલે કાઢું કોટ દુનિયા જાણે રે આ તો નામ દેનો ચોર મારો હેલો સાંભળો ઓ ધીરે મારો હેલો સાંભળો ઓ અરે છોટાઓ મારી યાત્રાએ આવતા મારા યાત્રાળુઓને તમે લૂંટ્યા છે એમનો જે પણ માલ લૂંટ્યો એને પાછો આપી દો અરે પાપી જ્યારે તમે આવું કર્મ કર્યું ત્યારે વિચાર્યું નતું કે આનું પરિણામ શું આવશે આંખે આંધળા થયા છો અંગે કોઢ નીકળ્યા છે હજી જો તમારી મતિ ભ્રમિત થઈ ગઈ હોય હજી એક વખત તમને સમજાવું છું જેની ભૂલ કરી છે એના શરણે જઈને માફી માંગી લ્યો જાઓ તમારા બધા દુઃખ દર્દ દૂર થઈ જશે અહીંયા આવે તો કાકડા રગોડે આખું હું એની કાઢી લઉં ગણે રાણેના મને હાહવરી આવ્યો હોય આ તમારો માલ ન ખપે અમને કા તમારા બાપનો હતો ન ખપે અમને આ કે લઈ જાવ ને નહીં જોઈએ અમને પચ્ચા જડ્યા આમાં આખી દેખતા નહોતા અમે કોટ નીકળ્યા અમને આવડા મોટા મોટા કોટ નીકળ્યા અમે સાચા માણસ છે અમારો માલ કોઈ વેપારી ન રાખે હવે આજ પછી આ ધંધો અમે નહીં કરીએ ખમુર હોય ના કરીએ હવે પૂરું થઈ ગયું અમને આટલો ગુનો હોય માફ કરી દો ભાઈ હરિવણિક તમે યાત્રાએ આવતા જે તમને વિઘ્ન નડ્યું છે એના માટે તમે પણ જવાબદાર છો કોઈ વ્રત નિયમ લીધો હોય તો એને સમયસર પૂર્ણ કરવું જોઈએ એ પૂર્ણ કરવામાં તમે ખૂબ વિલંબ કર્યો છે અને તમે જે પણ તમારી કમાણી કરી રહ્યા છો એને ભક્તિ સમજીને કમાણી કરો તમે જે પણ કર્મ કરો છો એમાં પ્રભુનો ભાગ કાઢો ભૂખ્યાને અન્ન ખવડાવો ગાયોને ચારો નાખો કારણ કે કમાવું એ આપણું કર્મ છે પરંતુ એમાંથી બધાને વેચવું એ આપણો ધર્મ છે વણિક મારી તમને એટલી જ સલાહ છે તમે તમારી યાત્રા પૂર્ણ કરી અને પાછળની જે તમારું જીવન છે એ પ્રભુમય જીવજો જીવનમાં આનંદ તો જ મળશે જો આપણું કર્મ સાચું હશે તો જ આપણો ધર્મ સાચો હશે ને જો આપણો ધર્મ સાચો હશે તો જ જીવનનું કલ્યાણ થશે બસ મારી ફરજ હતી તમને સમજાવવાની જીવન તમારું છે કઈ રીતે જીવવું એ તમારી ઈચ્છાની વાત છે જાઓ પ્રભુ તમારું રક્ષણ કરે તમારું કલ્યાણ કરે તમારી યાત્રા સફળ થાય હવે જાગ્યા જાતી હવાર બીજું શું થાય બાપુ આટલું જમતા થયું નહીં પણ હવે તા કરીએ કાંક આ ચોપડો રાખજો મને નથી ગમતો કામ ગલગલિયા થાય હાથમાં મને મીંડા કેને ચડાય આ મીંડા મેચ કર્યા છે ગલગલિયા થાય આયા તા મને જોતો નથી માનતા તારી હતી માર મેં ખાધી
હાલી નીકળ્યા હોતે મીંડા- નીકળ્યા કાંઈ નહીં. મીંડા કેને આપણે ચડાયા હાલી નીકળ્યા અહીંયા. હા એના પ્રતાપે એમ હા તો હવે એમ કરો જો પેલું તો એક માણસામાં મોટે પાયે ચબૂતરો કરો પક્ષીને ચણ ગાયને ચરો કૂતરાને રોટલો ગરીબોને અન્ન અને વાપરવા ન હોય ને ધન આમાં સહી કરતા જજો. જો સહી નહીં મેં ચોખ્ખું લખી જ નાખ્યું હોય આજથી આપીને એમાં એક પૈસો ખપે તો હરામ બસ તમે શું કરશો હું મારે હવે તમારા ભેગો હાલવો નથી એમ કે ના ના એમ બસ. ના લે ગળે ચાલો મેં ભક્તિનો માર્ગ લઈ લીધો છે મને બાપુએ સમજાવી દીધું આ હતા ને એ આપણા રણુજા વાળા જ હતા એમ હા મને એને બધો રસ્તો બતાવી દીધો કમાવ એમાંથી આટલો ભાગ કાઢજો ઓમ કરજો ને એ આપણાથી કાંઈ ટકલો નીકળ્યો નથી હવે તમે મા દીકરો જાઓ હું મારી હુટતી કરી લઈશ એટલે તમે રણુજામાં તમને નહીં ખપે પૈસા મને કાંઈ મારે વાપરવું જ નથી એટલે ભેખ ફેરી લેવા વાળા ઈ દીધું તમને બધું હું તો હવે આ રણુજાની અંદર ભેગ પહેરી લઈશ એમ હા અને હજી સાંભળવો તો હું કહું તો સાંભળો પછી જાઓ ભલે હા તો બોલી નાખો ને ભલે જી કેવું હોય એ. વાણીઓને ભલી રાખી તે રણુજા શેરમાં વાણીએ ફેરી લીધો ભેખ મારો હેલો સાંભળો ઓ ધીરે મારો હેલો સાંભળો હાલો ભાઈ કપૂરે હવે કપડિયા બોલો બાપા તારી માને દુખી ન કરતો મને હજી હીલો આવી જાય છે તો પછી હાલો ગળે ગળે નથી હાલું મારે સંસાર જ મિલી દીધો એટલે ક્યાં વાત થઈ તો પછી રોવાનો ઢોંગ ના કરી તો મને શું કામ એવા શીખાડો કે હજી હાલો કરે હજી શું મને મારવો હોય મારવાનું કોણ કેરું તારી માની માયા નથી મિલાતી જોઉં છું ને મને હીલો આવી તો જાય હાલો ગળે ગળે નથી હાલું તમે જાઓ તમારી હુટકી કરો હાલો કપૂરી હાલો હા જાઓ આમાં જાઓ મારા લખ્યા મારા હાથે હરી વીરા હરભુજીને મળવા તો આવ્યો પરંતુ મારો વીર ક્યાં ગયા છે કેમ દેખાતા નથી ચાલ આજે હરભુજીને બોલાવી જાઉં કારણ કે જ્યાં સુધી હરભુજી નહીં આવે ત્યાં સુધી હું ઢેલરી નગરના વાયકે કઈ રીતે જઈશ આવા રામદેવ રે બોલાવે હરભુજી આવજો રે આવજો વીરા રાણું જાની મોજા રામદેવ રે બોલાવે હરભુજી આવજો આવજો હા વીરા રામદેવ આમ અચાનક રણુજાની અંદર બોલાયા વીરા મારું શું કામ પડ્યો અરે વીર ખૂબ જ મંગળ સમાચાર લઈને આવ્યો છું વીરા ઢેલરી નગરના રાજા રાવત રણસિંહજીએ અલખધણીના પાઠ માંડ્યા છે હમણાં ખીમડીઓ કોટવાલ વાયકના વધાવણા દેવા આવ્યા હતા અને કીધું છે કે હે મહારાજ સજોડે ઢેલરી નગર વાયકી વધારો હરભુજી તમે તો જાણો છો રણુજાની ગાદીનું રક્ષણ મારા સિવાય કોણ કરશે આ ગાદીની રક્ષા કોણ કરશે મારી આ રૈયતની સેવા કોણ કરશે વીરા તમને મેં એટલા માટે જ યાદ કર્યા છે
જ્યારે હું ઢેલી નગરના વાયકે જાઉં એ બાદ તમારે આ ગાદીનું રક્ષણ કરવાનું છે, રૈયતની સેવા કરવાની છે વીરા. ધન્ય ભાગ ધન્ય ઘડી વીરા. આપણે જો ઢેલી નગરના વાયક આવ્યા હોય, અલગ ધડીના પાટના અને વાયકે જવાનું હોય, તો આપ રણુજાની ચિંતા છોડી દો. આ ગાદીનું રક્ષણ, આ રહીતનું રક્ષણ વીરા મારા સિરે રહેશે. ધન્ય શ્રી હરભુજી, હું જાણતો હતો કે મારો વીરા અવશ્ય પૂર્ણ કામ કરશે. વીરા, આજ તમે જે મારું કામ કર્યું છે, ખરેખર આજ હું ઋણી બની ગયો. કહો વીર, એ ઋણ ઉતારવા માટે આપને હું શું આપું? વીરા, આમાં માગવાની કોઈ વાત નથી વીરા. ભાઈ ભાઈને જે સંકટ પડે તો ભાઈ કામ ના આવે તો કોણ કામ આવે? આ તમારી ફરજમાં આવતે કાંઈ મેં કાંઈ ઉપકાર નથી કર્યો વીરા રામદેવ. આજ તમારી મહાનતા છે હરભુજી, પરંતુ વીરા મારી ઈચ્છા છે કે મારો હરભુજી મારી પાસે કંઈક માગે. વીરા, આજ તમને જે જોઈએ તે માગી લો વીર. તમે જે કહેશો ને હું આપવા તૈયાર છું. હા વીરા રામદેવ, આટલો મને આગ્રહ કરો છો તો જરૂર માગીશ. માગવા પહેલા મને એક વચનની જરૂર છે. વચન આપો તો વચન સાથે વાત અવશ્ય કરો. હા હરભુજી, તમને જો મારી પાસે વચન જોઈતું તો એક નહીં અનેક વચન છે, આપને જે જોઈએ તે માગી લો. માગવાનું એટલું જ છે વીરા, આપ જ્યારે સમાધિ લ્યો, સમાધિ પહેલા મને અંતિમ દર્શન આપજો. એ જ મારી ઈચ્છા છે વીરા રામદેવ. ધન્ય છે હરભુજી, તમારા આ વચન ઉપર મને એમ લાગે છે કે મારો હરભુજી બધું જાણે છે. તમારી ઈચ્છા હોય કે હું જ્યારે સમાધિ લઉં એ સમાધિ પહેલા તમને દર્શન દેવા આવું તો હરભુજી મારું વચન છે તમને સમાધિ લઈશ પહેલા તમને દર્શન અવશ્ય આપીશ. અને કદાચ સમાધિ લઈ પણ જઈશ તો મારા હરભુજીને મળવા હું અવશ્ય આવીશ. જાઓ, મારું આ તમને વચન છે. હા વીરા રામદેવ, તો સર્વે ચિંતા રણુજાની છોડી આપ વેલેસર સજોડે ઢલી નગર સીધાઓ. આપણે જો સંતો સર્વે આવી રહ્યા છે, આપણી રાહ જોઈ રહી છે. આપણા પાવન પગલા ઢલી નગરની અંદર પાડો. રાવત રણસીનું કામ સર્વે સંતો મળી અને એનું કામ સફળ કરો વીરા. અવશ્ય હરભુજી, તમને જે કર્તવ્ય સોંપ્યું છે તમે તમારું કર્તવ્ય પૂર્ણ કરો. હું વાયકને વધાવે જઈ અને વેલેસર રણુજા પધારીશ વીર. અવશ્ય વીરા. એ જીવાલા અખંડ રોજી હરિના હાથમાં વાલો મારો જુએ છે વિતારી દેવારે વાળો નથી દુબળો ભગવાન એ જીવાલા અખંડ રોજી હરિના આજ મારી અવધિ પૂર્ણ થાય છે. રામદેવ અવતાર પૂર્ણ કરી પાછો દ્વારિકામાં સમાવા જઈ રહ્યો છું. પરંતુ માતા પિતાને હું કઈ રીતે સમજાવીશ, એને હું કઈ રીતે મનાવીશ કે હું તમને છોડીને સદાયને માટે જાઉં છું. ચાલ, પિતાજીના સ્વપ્ને જઈ અને એને એનું વચન યાદ કરાવું. પિતા અજમલજીના સ્વપ્ને જઈ અને મારી સમાધિના એધાણ આપું, જેથી પિતાને ખબર પડે. હે પિતા અજમલજી, તમારો પુત્ર રામદેવ પિતાજી તમને આજ અંગૂઠો મળીને જગાડી રહ્યો છે. તાત જાગો પિતાજી, તમારું વચન પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે. પિતાજી, હું તમને છોડીને સદાયને માટે મારો આ રામદેવ અવતાર પૂર્ણ કરી પાછો દ્વારિકા જવા માંગુ છું. તાત જાગો અજમલજી, જાગો.
તમારો પુત્ર રામદેવ તમને કહી રહ્યો છે तात તમારું વચન યાદ કરો, તમારું વચન યાદ કરો, તમારું વચન યાદ કરો. જય દ્વારકાધીશ, જય રણછોડરાય. અરે પતિદેવ, મધ્યરાત્રે ઝબકીને જાગી ગયા. હા સતી, હું જ્યારે મારા શયન ભવનમાં હતો, નિંદ્રા કરી રહ્યો હતો, મધરાત્રિથી મને એક વિકરાળ સપનું આવ્યું સતી, વિકરાળ સપનું. અરે સ્વામિનાથ, એવું તો કેવું સપનું આવ્યું તમને? અરે સતી, એ સપનાની હું તમને શું વાત કરું સતી. જે આજ હું વર્ષોથી જે સત્યને મારા હૃદયની અંદર છુપાવીને બેઠો હતો, એ સત્ય આજ નજર સમક્ષ આવીને ઊભું છે સતી, નજર સમક્ષ આવીને ઊભું છે. અરે સ્વામિનાથ, એવું તો શું સત્ય છે સપનામાં? અરે સતી, એ સત્ય તમને જો જાણવું હોય તો તમારા હૃદય ઉપર પથ્થર મૂકવો પડશે સતી, નહીતર સહન નહીં કરી શકો. એ સત્ય એ જ કે જ્યારે હું પુત્રની પ્રાપ્તિ માટે દ્વારિકામાં ગયો હતો, ત્યારે દ્વારિકાધીશ રણછોડરાય મને એક વચને બાંધ્યો છે સતી, વચને બાંધ્યો છે. અરે સ્વામિનાથ, એવા તો કેવા વચને તમને બાંધ્યા છે? અરે સતી, હે વચનની અંદર દ્વારિકાધીશે મને કીધું છે કે હે ભક્ત, હે મૃત્યુલોક ઉપર એ તારી પોકરણગઢ નગરની અંદર જ્યારે મારો સમય પૂર્ણ થશે, મારી અવધિ પૂર્ણ થશે, ત્યારે એ જ ઘડી એ જ રણુજાની અંદર હું સમાધિ લઈ અને મારી માનવ લીલા સમેટી લઈશ. નહીં નહીં સ્વામિનાથ, તમને આળપપાળ થયો છે. નહીં સતી, સપનાની વાત ખરેખર મને સત્ય જણાય છે. એનું કારણ કે આજ ભાદરવા સુદ સાતમની રાત્રે. એટલું જ નહીં સતી, હે દ્વારિકા, હે રામદેવ, એને મેં દ્વારિકાના રણછોડરાયના સ્વરૂપમાં જોયા અને સેવામાં ડાલીબાઈને જોઈ અને લીલુડો ઘોડલો ગરુડના સ્વરૂપમાં જોયો. ત્યારથી જ મને સંદેહ થઈ રહ્યો છે કે આ સપનાની વાત ખરેખર મને સત્ય જણાઈ રહી છે. નહીં નહીં સ્વામિનાથ, આપ દ્વારિકાની અંદર ગયા, કદાચ તેમને યાદ પણ આવતી હોય, માટે સપનાની વાત સત્ય ન હોય, તમને આળપંપાળ છે. નહીં સતી, મને પણ પહેલું એવું જ થયું કે ખરેખર મને આ કંઈક અડપંપાર થઈ રહ્યો છે. પરંતુ હા, ભાદરવા સુદ સાતમની મધરાત્રી મને દ્વારિકાધીશે વચને બાંધ્યો હતો. એ વચન, એ સમય, એ ઘડી એ આજની જ ઘડી છે. એટલે મને ખરેખર વિશ્વાસ કે આ સ્વપ્નની વાત મને ખરેખર સત્ય જણાઈ રહી છે, સત્ય જણાઈ રહી છે. હા સ્વામિનાથ, સત્યના પારખા કરવા માટે હું રામદેવજીને બોલાવું. અવશ્ય સતી, જો મારા વાત ઉપર, મારા શબ્દ ઉપર વિશ્વાસ ન હોય તો આપ એક વખત રામદેવને બોલાવી અને આની ખાતરી કરી શકો. આજે માતુશ્રી બોલાવે રામદેવજી આવજો. માતા પિતાને પ્રણામ. સુખી રહો બેટા. અરે માં, આમ મધ્યરાત્રિએ તમારા પુત્રને અહીં રંગમૂલમાં બોલાવ્યો માં, એવું તો વળી અચાનક મારું શું કામ પડ્યું? હા બેટા, તારા પિતાજી બોલાવે છે. પિતાજી, મધ્યરાત્રિએ તમને મારી યાદ આવી ગઈ, કહું તો ખરા, વળી મારું શું કામ પડ્યું તાત? અરે બેટા રામદેવ, હું પણ મારા શયન મહોલમાં સૂતો હતો. મધરાત્રિ થઈ મને એક વિકરાળ સ્વપ્ન આવ્યું બેટા, વિકરાળ સ્વપ્ન. પિતાજી, એવું તો વળી કયું સ્વપ્ન છે? તમે એટલું બધું આજે ડરી રહ્યા છો તાત, કહો તો ખરા, એવું કયું સ્વપ્ન તમને સતાવી રહ્યું છે? અરે બેટા, એ સપનાની અંદર મારો પુત્ર રામદેવ મને અંગૂઠો ભરીને જગાડી રહ્યો છે કે હે પિતા અજમલ, હે તાત, આજ મારી અવધિ અહીં પૂર્ણ થાય છે. હા, મૃત્યુલોકમાં જે મારે કામ કરવાના હતા
એ કામ સર્વે મારા અહીં આજ પૂર્ણ થાય છે. માટે હાજ ઘડીએ હું સમાધિ લઈ જઈશ. બેટા એક વખત તો કહી દે કે આ સપનાની વાત જૂઠી છે. બેટા એક વખત કહી દે બેટા. નહીં નહીં સ્વામીનાથ, જો રામજીજી તો આપણે નજર સમક્ષ ઊભા છે તો આ કઈ રીતે બની શકે? નહીં માતુશ્રી, મારા પિતાનું સ્વપ્ન સત્ય છે માં, એને આવેલ એક એક એંધાણ સત્ય છે માતુશ્રી. તમારા પુત્ર સ્વરૂપે આ સંસારની અંદર આવી મારે જે કામ કરવાના હતા, મારે મારા ભક્તોને ભક્તિના ફળ આપવાના હતા, તમારા વાંઝિયા વેણા ભાંગવાના હતા માતુશ્રી. પાપીઓનો સંહાર કરવાનો હતો. આ સર્વે કામ તમારા પૂર્ણ થઈ ગયા છે માં. એટલા માટે હવે હું મારા દેહને પડદે કરી સમાધિ લઈ મારી જીવન લીલા પૂર્ણ કરવા માંગુ છું માતુશ્રી. મારા પિતાના આવેલું સ્વપ્ન સત્ય છે, એને આવેલ એક એક એંધાણ સત્ય છે માં. નહીં બેટા, સમાધિ તારી ન હોય બેટા, સમાધિ તો અમારા જેવાની હોય. માટે તું સમાધિની વાત કરે તો અમારા હૈયા કેમ હળે મારા લાલ? હું જાણું છું માં, મારી અચાનક સમાધિની વાતથી તમને ઘણું દુઃખ લાગશે, પરંતુ માં કદાચ તમે નહીં જાણતા હો, મારા પિતાજી બધું જાણે છે. એટલા માટે એ દિવસોને હું તમને યાદ કરાવું. જ્યારે દ્વારિકામાં મારી પાસે આવ્યા ને, ત્યારે મારાથી વચને બંધાઈને ગયા છે. એ વચન કદાચ તાજ તમને યાદ ન હોય તો આજ હું તમને યાદ કરાવું છું. હેવા દ્વારિકામાં બોલા તમને મેં આપી, અવધિમાં ધામો અજમલ રાજ, અવધિ ધામો અજમલ રાય. એવા ધારેલા કામો માતા પિતા પૂરા રે થયા, ભક્તિ ના આપ્યા તમને મેં ફળ, ભક્તિ ના આપ્યા તમને મેં ફળ. સ્વર્ગની વાટે રે હવે અમે પિતાજી, દ્વારિકાના એ વચન તમે મારી માતુશ્રીને નથી કીધું? પિતાજી, આજ અચાનક જો એને ખબર પડશે, હું એને કઈ રીતે સમજાવીશ અને કઈ રીતે મનાવીશ? અરે બેટા, એ જે સત્ય હતું એ આજ હું વર્ષોથી મારા હૃદયની અંદર દબાવીને બેઠો હતો. એટલે જ તને વારંવાર કહું છું કે બેટા, સમાધિની વાત કરતો હતો રહેવા દેજે બેટા. પિતાજી, મારી સમાધિ એ સત્ય છે, તમે બધું જાણો છો. તમે સમાધિની નિશાની લઈને આવ્યા છો, તમે મને વચન આપીને આવ્યા છો. માં, કદાચ તમે નહીં જાણતા હોય, મેં મારા પિતાજીને વચને બાંધ્યા હતા અને એ ઘડી આજે આવી ગઈ છે માતુશ્રી. હું વિનંતી કરું છું માં, આજે ભાદરવાની આ સુપ્રભાતે ભાદરવાની સાતમ છે માં, અને ભાદરવાની 11 મારી સમાધિની મારી અંતિમ ઘડી છે માતુશ્રી. એટલા માટે વિનંતી કરું છું માં, મારા વીર વિરેન્દ્રજીને બોલાવી એની સમાધિની વાત કરો. આ રામા સરોવરની પાડે મારી સમાધિની તૈયારી કરાવો માતુશ્રી. નહીં બેટા, નહીં. સમાધિની વાત કરતો હતો રેવા દે બેટા. જે માં જન્મ આપે બેટા, એ સમાધિની કેમ જોઈ શકે મારા લાલ? માટે તું સમાધિની વાત કરે રેવા દે મારા લાલ. માતુશ્રી, તમારી મનની લાગણીને અંતરના એ પ્રેમને હું જાણી શકું છું. એક માં પોતાના પુત્રને આ રીતે કઈ રીતે રજા આપી શકે? પરંતુ માતુશ્રી, મારા પિતાનું વચન છે, એટલા માટે માં તમે જીવનભર એનો પડછાયો બનીને રહ્યા છો. જ્યારે જ્યારે એને જરૂર પડી ત્યારે તમે એને સાથ આપ્યો છે. માં, તમારા વિશ્વાસે દ્વારિકાધીશને વચન આપીને આવ્યા છે કે તમે જ્યારે કહેશો ત્યારે હું તમને સમાધિની રજા આપી દઈશ. માતુશ્રી, માતા પુત્રનો પ્રેમ અને પતિનો વચન, માતુશ્રી, વચન પહેલા હોય છે. આપ તો જાણો છો કે રઘુકુળની રીત છે, ખોડિયામાંથી પ્રાણ જાય પરંતુ વચન ન જાય માં. એટલા માટે વિનંતી કરું છું માતુશ્રી. પણ ઘર નમ્યું, અરે ઘર નમ્યું
તો ભલે નમ્યું પણ ઘરના મોભ કેમ નમી ગયા યાર બેટા ઘર નમ્યું તો ભલે નમ્યું પણ ઘરના મોભ ઘરના લાલ કેમ નમી ગયા મારા લાલ તું સમાધિની વાત કરે અમારા હૈયા કે બાલે મારા લાલ કે બાલે માતોશ્રી મને ક્ષમા કરજો. હું જાણું છું, પરંતુ માં જન્મ મરણ વિધાતાના લખેલા લેખ હોય છે એને કોઈ નથી મિટાવી શકતું. માતોશ્રી આજે નહીં તો કાલે બધાને આ સંસાર છોડીને જવાનું જ છે. માં કર્મની ગતિ ન્યારી છે. જેનો સમય આવશે એ આ સંસારમાંથી સદાયને માટે વિદાય લેવાના જ છે. માં અહીંયા કોઈ અમર નથી. આજે તમારા પુત્રનો સમય પૂર્ણ થઈ ગયો છે માતોશ્રી, એટલા માટે વિનંતી કરું છું માં, મારા પિતાના વચનને ધ્યાને રાખી મારા વીર વિરમદેવજીને બોલાવો. માં દેવલોક મારી રાહ જોઈ રહ્યા છે. પણ દીવડો હરે દીવડો દીવડો ઝાંખો બને અરે રે બેટા યમથી કેમ સેવા પણ દીવડાના અરે પ્રાગટ્ય હાલ્યા જાવું અરે મા બાપ નો કોણ રે આધાર બેટા દીવડો ઝાંખો બને એમથી કેમ સેવાય મારા લાલ ને દીવડાના પ્રાગટ્ય પુત્ર જો હાલ્યા જાઓ તમારો આધાર કોણ રહે મા બાપ નો આધાર કોણ રહે બેટા માતુશ્રી હું તમને કઈ રીતે સમજાવું, તો તમને કઈ રીતે આ માયાના મોહમાંથી છોડાવું. માં માતુશ્રી મારી સમાધિ સનાતન સત્ય છે ને કોઈ નહીં રોકી શકે. માં એ તો દ્વારિકાનું આપેલું વચન છે. અને માં તમારો પુત્ર કદાચ આ પંચમા ભૂતનું ખોડિયું છોડીને જશે, પરંતુ અંતરાત્મા તો તમારી પાસે હશે. માતુશ્રી તમે શા માટે આટલું બધું રુદન કરો છો? માં મારી વાત ઉપર, મારી વાણી ઉપર વિશ્વાસ રાખો. માતુશ્રી દેવલોક મારી રાહ જોઈ રહ્યા છે. માં બે હાથ જોડી વિનંતી કરું છું, તમે તમારા એ આવેશને રોકી લ્યો. માં મારી સમાધિમાં વચ્ચે વિઘ્ન ન બનો. માતુશ્રી પુત્ર મોહમાં કદાચ પતિનું વચન ભંગ થશે ને તો મારા આતુરા કુળ ઉપર કલંકનો કાળો દાગ લાગી જશે. માં ભક્ત અને ભગવાનનો નાતો છે એ ભરોસાના નાતે બંધાયેલો છે. માં એટલા માટે વિનંતી કરું છું માતુશ્રી વીર વિરમદેવજીને બોલાવો, મારી સમાધિની તૈયારી કરાવો. માં હા બેટા આજ હૃદય પર પથ્થર મૂકી મારે વિરમદેવજીને બોલાવવા પડશે મારા લાલ. આજે માતુશ્રી બોલાવે વિરમદેવ માતૃશ્રી નમસ્કાર. સુખી રહો બેટા. હા માતૃશ્રી, આમ અત્યારે અચાનક બોલાવાનું કારણ? હા બેટા બોલાવાનું કારણ એ છે કે આજે રામદેવ બોલાવે છે અને કે જે મારે સમાધિ લેવી છે. બેટા તું એને સમજાવ, ભાઈને સમજાવ તું બેટા. હા વીરા, આ માતૃશ્રી કહે છે એ વાત સત્ય છે વીરા? હા વીર વિરમદેવજી, માતુશ્રીનું કથન સત્ય છે. વીર તમે તો બધું જ જાણો છો. વીરા આ સંસારની અંદર જ્યારે હું આવ્યો ને, પિતા અજમલજીને મેં વચન એટલા માટે આપ્યું હતું, સંસારના મારા અનેક ભક્તોના મારે કામ કરવાના હતા, પાપીઓનો સંહાર કરવાનો હતો, સનાતન ધર્મની સ્થાપના કરવાની હતી, નિજિયા પંથની સ્થાપના કરવાની હતી. વીરા એ ઘડી મારી સર્વે પૂર્ણ થઈ ગઈ છે. પિતાને આપેલ વચન અને આપેલ અવધિ પણ પૂર્ણ થઈ ગઈ છે. વીર એટલા જ માટે હવે આ દેહને પરદે કરી સમાધિ લઈ પાછો સ્વધામ જવા માંગુ છું. વીર હા વીરા, આ તમે સમાધિની વાત કરતા હો તો રેવા દો વીરા. સમાધિની વાત સત્ય ન હોય વીરા. સમાધિ લઈ જશો તો અમારો આધાર કોણ રહેશે મારા વીર? વીર વિરમદેવજી તમે આ શું બોલી રહ્યા છો મારા વીર? અરે માતા પિતા બોલતા હો તો હું સમજી શકું, એ તો મૃત્યુ લોકના માનવી છે, એને આ સંસારની મોહમાયા હોય, પરંતુ તમે તો દેવ પુરુષ છો.
તમે આ મૃત્યુ લોકના માનવી નથી. હે વીરા, તમે કેમ ભૂલી જાઓ છો? આજ પૃથ્વીના ઝીલનારા વિરમ દેવ સાંભળો, તમારો શેષાઈ છે અવતાર વીરા, તમારો કડિયો અવતાર. પૃથ્વીના ઝીલનારા વિરમ દેવ સાંભળો. આ પૃથ્વીનો ઝીલનારો મારો એ શેષાઈ આજે એમ કહે છે કે વીરા તારી સમાધિનો મારો આધાર કોણ? અરે અનેક જન્મ મરણ વીર તમે મારી સાથે રહ્યા છો. મૃત્યુલોકના માનવીને આ સંસારની મોહમાયા હોય પરંતુ દેવોને ના હોય વીર. આપણું કર્તવ્ય હોય છે જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય ત્યારે મનુષ્ય સ્વરૂપે અવતાર ધારણ કરી અને ભક્તોના કામ કરવાનું, અને જ્યારે કર્તવ્ય પૂર્ણ થાય ત્યારે પાછું સુધામ જવાનું વીર. એ ઘડી આવી ગઈ છે. પિતાને વચન આપ્યું છે અને એ વચનને વધાવવાનું છે વીરા. તમે તેમના જ્યેષ્ઠ પુત્ર છો. તમારું પરમ કર્તવ્ય બને કે માતાને મારી બેન સગુણાને બધાને સમજાવી મનાવી અને મારી સમાધિ માટે તમારે તૈયાર કરવાના છે વીર. તમે જો આ રીતે રડશો, તમે જો મને આ રીતે આવા કથન કહેશો તો કઈ રીતે માતા પિતાને સમજાવીશ કે મારી સમાધિનો સમય આવી ગયો છે? વીર, અત્યારે ઘડી રડવાની નથી, કર્તવ્ય પાલનની છે. એટલા માટે વીર જો દેવલોક મારી રાહ જોઈ રહ્યા છે. નગરમાંથી ઓડ લોકોને બોલાવી આ રામા સરોવરની પાડે આપ મારી સમાધિની તૈયારી કરાવો મારા વીર. હા વીરા, પિતાજીના વચનને ખાતર ઓટ લોકો બોલાવી રામા સરોવરની પાળે સમાધિનું કામ શરૂ કરાવું છું બંધુ. અવશ્ય કરાવો વીર. આજ વિરામ ને બોલાવે મજૂરો યાદ. અરે મહારાજા, અત્યારે અમને બોલાવ્યા એવા મારા શું કામ? હા મજૂર ભાઈઓ, બોલાય એમ તો છે નહીં, પણ આ ગોજારી જીભ બોલાવે છે. રામદેવજી મહારાજ સમાધિ લેવાના છે, માટે રામા સરોવરની પારે સમાધિ ખોદવાનું કામ શરૂ કરવાનું છે બંધુ. અરે વીરા, આપ શું વાત કરી રહ્યા છો? રામદેવ વીરો ખરેખર સમાધિ લેવાના છે? હા વીરા, સમાધિ લેવાના છે. અરે વિલંબ કર્યા વગર રામા સરોવરની પારે કામ શરૂ કરો બંધુ. હા વીરા, આપ કહેતા હશો તો આ સમાધિનું કામ અમે શરૂ કરી. અવશ્ય સર. સમાધિ ખોદાય મારા રામદેવ પીરની સમાધિ ખોદાય. સમાધિ ખોદાય મારા દે પીરની સમાધિ ખોદાય. અરે વીરા, આ સમાધિ ખોદતા ખોદતા અમને અંદરથી આંટી દોરોને કાંસકી મળ્યા છે વીરા. હા વીરા, સમાધિ ખોદાઈ અને તૈયાર થઈ ગઈ છે. હા મજૂર ભાઈઓ, આંટી દોરણ કાસકી મળ્યા હોય તો મને આપી દો. વિરમદેવજી, આ સમાધિ મારી નથી. મેં ડાલીબાઈને વચન આપ્યું હતું કે મારી સમાધિ પહેલા એની સમાધિ હશે વીરા. આ સમાધિ એની છે ને આ નિશાની પણ એની છે. ડાલીને તો ખબર પણ નહીં હોય કે વીર રામદેવ સમાધિ લઈ રહ્યો છે. વીર વિરમદેવજી, આપ શંખ ઝાલર અને નોબતનો અવાજ સંભળાવો, જેથી મારી ડાલીબાઈને ખબર પડે કે રામદેવ વીર સમાધિ લઈ રહ્યા છે. અરે આસો, આરતીનો અવાજ અને શંખનો અવાજ આવી રહ્યો છે. નક્કી વીરો મારો રામદેવ આ સમાધિ લે છે, તો ચાલુ સમાધિએ જાઉં. અરે વીરા, આરતીનો અવાજ અને શંખનો અવાજ આવતા વીરા અહીં સમાધિ ધોરતી આવે છો વીરા, મારું વચન યાદ કરો. ભલે આવ્યા ડાલીભાઈ, ખૂબ આનંદ થયો ડાલી કે તને જાણ થઈ ગઈ કે તારા વીરની સમાધિનો સમય આવી ગયો છે. ડાલીભાઈ,
મેં તને કીધું હતું ને, શંખ ઝાલર અને નોબતનો અવાજ સંભળાય ત્યારે સમજી લેજે તારો વીરો પ્રયાણ કરવાની તૈયારી કરીશ. ડાલીભાઈ, મેં તો તને વચન આપ્યું હતું અને એ વચન પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે. ડાલી કહે, જો આ સમાધિ ખોદાઈને તો તૈયાર થઈ ગઈ છે, પરંતુ કહે તો ખરી આ સમાધિમાંથી નિશાની શું નીકળી છે? હા વીરા, સમાધિનું પ્રમાણ જોઈતું હોય તો જે સમાધિની ખોદતા આંટી દોરો ને કાંસકી નીકળે એ સમાધિ મારી હશે. અને હા વીરા, જે સમાધિ ખોદતા પિત્તાંબર ને ચાકડી નીકળે એ સમાધિ વીરા તમારી. ધન્ય છે ડાલીભાઈ, તું તો ત્રિકાળ જ્ઞાની છે, બધું જાણે છે. તારી ભક્તિ આ ખરેખર ધન્ય બની ગઈ. જો આ સમાધિ ખોદતા ખોદતા આ આંટી દોરો ને કાંસકી નીકળ્યા. ડાલી, તું કહેતી હતી ને કે વીરા તારા પહેલા મારી સમાધિ હોય, હું સમાધિમાં સમાઈ અને સ્વર્ગે જઈ તમારા સમયા કરીશ. ડાલીભાઈ, તો કહેતા ખરી આ તારી સમાધિ છે જે તો પછી મારી સમાધિ ક્યાં હશે? એની નિશાની શું હશે? હા વીરા, તમારી સમાધિ મારી સમાધિથી બરોબર 10 ગજ પર આ દૂર સમાધિ ખોદજો, એ સમાધિ તમારી હશે વીરા. અવશ્ય ડાલીભાઈ, લ્યો આટી દોરો ને કાંસકી, આ રહી તમારી સમાધિ. તમારું વચન પૂર્ણ કરી પ્રેમથી સ્વર્ગે સીધાઓ. અમારા સમયાની તૈયારી કરજો ડાલીભાઈ. અવશ્ય વીરા, આવતાની અંદર હું તમારી સાથે છું. દરેક અવતારની અંદર મને તમારી સાથે તમારી ચરણમાં રાખજો વીરા. અવશ્ય રાખશું બેન, અવશ્ય રાખશું. વચન પૂરું કરવા હું આ સમાધિમાં સમાઈ જાઉં છું. બોલો બાબા રામદેવ પીર કી. મજૂર ભાઈઓ, સામેની દિશાએ સમાધિનું કામ શરૂ કરો. અવશ્ય વીરા. સમાધિ ખોદાય મારા રામદેવ પીરની સમાધિ ખોદાય. હા વીરા, સમાધિ ખોદી અને તૈયાર થઈ ગઈ છે અને એને નથી પિતાંબર ને ચાકડી પણ નીકળ્યા છે વીરા. હા મજૂર ભાઈઓ, સમાધિ ખોદાઈને તૈયાર થઈ ગયો તો તમે બધા સાથે મળી અને પ્રેમથી વિદાય આપો, જેથી આ સમાધિમાં સમય મારો રામદેવ અવતાર હું પૂર્ણ કરી શકું. હા વીરા, સમાધિની અંદર સમય જાઓ તો અમારી આ પામર જીવની અવશ્ય તમે સંભાળ રાખજો વીરા. અવશ્ય, જ્યારે તમને સંકટ પડે મને યાદ કરજો. તમારા સર્વે કામ હું અવશ્ય પૂર્ણ કરીશ. તમે જે આજ મારું કામ કર્યું છે હું સદાયને માટે તમારો ઋણી રહીશ. વીર વિરમદેવજી, હરજી ભાટી નથી દેખાતા. હું એને મળ્યા વગર કઈ રીતે સમાધિ લઈશ? હા વીરા, ભાટી તો આવતા જ જણાય છે. પધારો હરજી. જો અમારા ભક્તને કાંધે એના શિરે બધી જવાબદારી સોંપી અને સદાયને માટે સમાધિ લઈ મારી જીવન લીલા પૂર્ણ કરવા જઈ રહ્યો છું. નહીં નાથ, રોકાઈ જાઓ પ્રભુ, રોકાઈ જાઓ. હે પીરની હે આજ સમાધિ ગળાય. હવે પ્રભુ આજ જોને પરલોકે જોને જાય. હે કોઈ રોકી લ્યો, એ રોકી લ્યો મારા હે રામ ને રે. હે કોઈ રોકી લ્યો, એ રોકી લ્યો મારા હે નાથ ને રે. રોકાઈ જાઓ મારા નાથ. તમે પાછા રે હે વડો તો ખોડા પાથરું રે. નહીં માતુશ્રી, કે મારા એ લાડકવા એવા અમે એ ખૂબ કર્યા અપરાધ. નહીં જવા
જવા દઉં એ નહીં જવા દઉં મારા પીરને એ નહીં જવા દઉં એ નહીં જવા દઉં મારા પીરને રોકાઈ જવી એવા પિતાએ એ જાલ્યા છે ઘોડાના એ બેસના રે વીરા વિરમને ઈ જાલે ઘોડાની લગા એ નહીં જવા દઉં એ નહીં જવા દઉં મારા હે વીરને રે રોકાઈ જાઓ મારા વીર. એવી માલણ રે એ લાવે રે રૂડા ફૂલડા રે જી. એ ફૂલવા સુગંધ એવા કોઈ રોકી લો એ રોકી લો મારા લાલને રે એવા કોઈ રોકી લો એ રોકી લો મારા રામને રે એવા રામદેવના એ ચરણોમાં ભાટી બોલ્યા રે દેજો પ્રભુ એ તમારા ચરણોમાં જો નેવા દેજો અમને ઈ ભવો ભવનો નહીં જવા દઉં એ નહીં જવા દઉં મારા રામને રે નાથને રે નાથને એનો ધારા નાદા પ્રભુ હવે અણધારી અચાનક વિદાય રહ્યા છો મારા નાથ તો આપણો આ ભાટી ભક્ત પ્રભુ હવે કોની સેવા કરશે મારા નાથ માટે આપ સમાધિમાં રોકાઈ જાઓ મારા નાથ રોકાઈ જાઓ. હરજી ભાટી અરે તમે તો આજ બાળકની જેમ રડી રહ્યા છો. હરજી ભાટી તમે તો સંત છો, સંતની આ સંસારની મોહમાયા ના હોય. તમે તો એમ કહેતા હતા કે પ્રભુ મને તો તમારી ભક્તિ કરવી છે, મને આ સંસારની મોહમાયામાં નથી પડવું. હરજી ભાટી આ દેહ પંચમહાભૂતનું બનેલું છે, એ કાયમ માટે નથી બંધાયેલું. આજે નહીં તો કાલે આને છોડીને જવાનું જ હતો હરજી. આજે ઘડી આવી ગઈ છે. અને હરજી ભાટી તમારું તો કર્તવ્ય છે કે જ્યારે અમે જઈ રહ્યા છીએ ત્યારબાદ નિજ આ ધર્મની સ્થાપના કરવાનો છે. જન જનમાં જઈ ચેતના જગાવવાની છે, મૃત્યુ લોકના માનવીને સાચી ભક્તિ સમજાવવાની છે. જો તમે આ રીતે રડશો, તમે આ મૃત્યુ લોકની માયામાં રહેશો, તો પછી આ માનવીનું કલ્યાણ કોણ કરશે? હરજી હે હરજી ભાટી આ બધું કર્તવ્ય હું તમને સોંપું છું બાપ. રડવાનો સમય નથી. મારી નિર્વાણ તિથિ એ તો સત્ય છે, ક્યારેય નથી બદલવાની વીર. એટલા માટે સંસારની આ બધી મિથ્યા મોહમાયાને છોડી તમે તમારા કર્તવ્યનું પાલન કરો હરજી. બસ પ્રેમથી એમને વિદાય આપો. જો દેવલોક મને લેવા માટે આવ્યા છે, મારી સમાધિનો સમય આવી ગયો છે હરજી ભાટી, એને પ્રેમથી વધાવી લ્યો. અવશ્ય મારા નાથ, આપ કહી રહ્યા છો ખરેખર સત્ય છે મારા નાથ. આજા મારા કને તમારી સમાધિની મારાથી સહન નથી થતી મારા નાથ. હે લીધી રે વિદાયું
अरे हो पीरजी हे आली धीरे विदायु रणु जादामनी हो बाबा धीरे विदायु रणु जादामनी छोड़ी हाल सगड़ो या संसार में हो पीरजी मेली दी तो सगड़ो या संसार में हो प्रभु जी तेरे पिता ने छोड़ी हालिया हो बाबा माँ तेरे पिता ने छोड़ी हालिया छोड़ी हालिया बेन सगुणा नो साथ रहे हो फिर जी छोड़ी हालिया वीरा विरम तेनो साथ रहे हो फिर जी प्रेम थी विदायो यमने आपजो ओ भाटी प्रेम थी विदायो यमने आपजो जावो मारे स्वर्गपुरी ની મુજાર રે ઓ હરજી જાવો મારે સ્વર્ગપુરી ની મુજાર રે ઓ ભાટી હરજી ભાટી પ્રેમથી વિદાય આપવાનો સમય છે રડવાનો સમય નથી હરજી મનને મનાવી લ્યો મારી તિથિ આવી ગઈ છે હરજી ભાટી બસ મારી એવી ઈચ્છા છે મારા ગયા બાદ મનુષ્યના કલ્યાણ અર્થે તમારે અમારા અધૂરા કામને પૂર્ણ કરવાના છે જાઓ જન જન્મા જઈ ચેતના જગાવો અલગ ધણીના જાપ જપાવો નવખંડ ધરતીની અંદર નિજ ધર્મની સ્થાપના કરો અને અમારી ક્યારેય પણ જરૂર પડે અમે તમારી સાથે જ છીએ એવું માનજો હરજી ભાટી ધન્ય થઈ ગયો મારા નાથ આજ તો હું ધન્ય થઈ ગયો પ્રભુ મને વિસ્મૃતિ થઈ ગઈ હતી મહારાજ આજ પ્રભુ જ્યારે મારી ઝૂંપડી આયા ત્યારે પણ તમે મને કીધું હતું આજે દિવસો આજે ઘડી આજ મને યાદ આવે છે પ્રભુ આપના ગયા બાદ આપના અધૂરા રહી ગયેલા કામો અવશ્ય પૂર્ણ કરીશ મારા નાથ આજ મનુષ્ય આવ્યો છે તો એક ને એક દિન પ્રભુના ધામમાં જવાનું છે આપે તો પિતાજીને આપેલું વચન છે મહારાજ અને હા નાથ આ જન જનર જઈ ચેતના જગાવી નવે ખંડ આપણા લીલુડા નેજા ફરકાવીશ પ્રભુ ઘેર ઘેર લખધણીના જાપ જપાવીશ પ્રભુ આપણા અધૂરા રહી ગયેલા કામ એ મારા શિરે મૂકીને જાઉં છું પ્રભુ એને હું અવશ્ય પૂર્ણ કરીશ પ્રભુ મને શક્તિ આપજો જ્યારે પણ ભીડ પડે ત્યારે તમને અમે સમરશું પ્રભુ અમારી ભક્તિની અંદર સહાય થજો મારા નાથ આ ભાટીની જાણે અજાણે કાંઈ પણ મન કર્મ વચનથી તમારી ભક્તિની અંદર આપની સેવામાં સતી રહી ગઈ હોય તો આજ આ ભાટી તમારા ચરણોની અંદર ક્ષમા માગે છે પ્રભુ ભવો ભવો તમારા ચરણોમાં દાસને રાખ્યો છે હજી પણ તમારા ચરણોમાં જ રહેવા માંગુ છું મારા દાસ આપની સમાધિમાં વિલંબ ખોટો થઈ રહ્યો છે હું આપણી સમાધિ રોક્યાવાળો કોણ હું તો આપનો દાસ છું મારા નાથ આપણા કહેલા એ સર્વ શબ્દ મારા હૃદયસ્થ રાખીશ આ પ્રેમથી સમાધિમાં સમાવો મારા નાથ આ પ્રેમથી સમાધિની અંદર સમાવો જય અલખ ધણી જય અલખ ધણી જય અલખ ધણી ધન્ય છે હરજી ભાટી જાઓ તમારી ભક્તિ સદાય અમર રહે બેન સગુણા જો તારા વીરને લેવા માટે સ્વર્ગથી સ્વયં દેવ આવ્યા છે અરે બેન આજ તો વીરને પ્રેમથી બોલાવી દે આજે રડવાનો સમય નથી બેન અરે કઈ બેન એવી કાંડી હોય કે એના વીરને આ સમાધિની રજા આપેવી માટે સમાધિની વાત કરતો તો રેવા દે વીર સમાધિ તારી ન હોય વીરા પણ સમાધિની રજાઓ આપતા પણ પીગળ ગઢના એ પીગળ ગઢના પાદરે બોલ્યું હતું મેરા પણ યાદ આવે એ યાદ આવે
જ્યારે હું તારા લગ્નમાં આવતી હતી ત્યારે મારો હરખ નતો વાતો વીર, ને તું આજ સમાધિની વાત કરે છે વીર. અમે તને કયા મોટે સમાધિની રજા આપી વીર? સમાધિની વાત કરતો તો રેવા દે વીર. અરે બેન, તું જો આ રીતે રડીશ તો હું કઈ રીતે પિતાનું વચન પૂર્ણ કરીશ? કઈ રીતે હું સમાધિ લઈશ? સગુણા, તું તો બધું જાણે છે. હે બેન, આ સંસારની અંદર આવ્યા છીએ, આ બધાય સંબંધ જોડવા પડે, પરંતુ બેન છેલ્લે તો બધાય સંબંધ મિથ્યા જ છે. તું જ કહે, જ્યાં સુધી અંતરાત્મા છે ત્યાં સુધીના બધા સંબંધો છે. જ્યારે અંતરાત્મામાંથી આત્મા નીકળી જાય છે ત્યારે બધાય સંબંધો પૂર્ણ થઈ જાય છે. એટલા માટે બેન, આજે ભાઈ અને બહેનના સંબંધ પૂર્ણ થઈ ગયા. નહીં વીર, વીરાની મમતા છોડી દે બેન. પણ વીરાની રોકાઈ જા વીર, તારા વીરાની મમતાયું બેની મારી છોડી દિયો. અરે રે, આજ મારે જાવું સ્વર્ગધામ, પણ સ્વર્ગના તેડા બેની મારા આવી ગયા. અરે રે, હઠ છોડી દે મારી બેન. તારા વીરનું સ્વર્ગનું તેડું આવી ગયું છે ને કોઈ નહીં રોકી શકે. તારા મનને મનાવી લે બેન. તું એ તો જો, તારા વીરને લેવા માટે સ્વયં સ્વર્ગથી દેવ આવ્યા છે બેન. આજે રડવાનો સમય નથી, આજ તો વીરને પ્રેમથી વડાવવાનો સમય છે બેન. વીર, આ સંસારની અંદર ભાઈ બેન જેવો કોઈ પવિત્ર સંબંધ નથી વીર. હું જાણું છું બેન, ને તું કહે છે ભાઈ બેન ના સંબંધ પૂરા થઈ ગયા વીર. અરે વીર, મેં સાસરિયાની અંદર ઘણા બધા દુઃખ સહન કર્યા, મને બધું મારો વીર આવશે, મારા સર્વે દુઃખ દૂર થઈ જશે વીર. ને આજ મારી સુખની ઘડી આવી ને તું કહે છે કે બેન મને સમાધિની રજા આપી. કયા મોઢે તને સમાધિની રજા આપી વીર? તે તમારા અનેક કામ કર્યા છે વીર. એ દિવસોને યાદ કરીએ તો મેં તને સમાધિ રજા ના આપી શકીએ વીર. બેન, એને જ સંસાર કહેવાય. જીવનની અંદર તડકો અને છાયો જેમ આવતા હોય એમ દુઃખ અને સુખ એ આપણા જીવનનું એક કર્મનું બંધાયેલ, એને આપણે બધાએ ભોગવવું જ પડે બેન. જે વ્યક્તિ જે કર્મ કરે છે એને આ ભવે નહીં તો આવતા ભવે બધાને ભોગવવાનો હોય છે બેન. તારી બધી વાત જે તું કહે છે એ વાત સત્ય છે, પરંતુ બેન જો પિતાના વચન ખાતર એક ઘડીની રાહ જોયા વગર તે તારું સર્વસ્વ સોંપી દીધું. પિતાએ એમ કીધું કે બેટા તારે આ ઘરે લગ્ન કરીને જવાનું છે. પિતાનું વચન પાડવા માટે પોતાનું પૂરું જીવન દુશ્મનોને આપી દીધું. એ જ પિતા અજમલનો દીકરો છું, એનો પુત્ર છું. હે પિતા, વચન આપીને આવ્યા છે કે જ્યારે કહેશો ત્યારે હું સમાધિની રજા આપી દઈશ. બહેન, જો તારા આંખના આંસુ જો મારી સમાધિ રોકશે ને તો બેન હે પિતાના વચનનું શું? તું જ કહે. સંસારની અંદર આ બધાય સંબંધો આવવાના છે, પરંતુ બેન કર્તવ્ય પાલન અને વચન આપણા માટે ખૂબ મહત્વનું છે. એટલા માટે તને સમજાવું છું બેન, તારા વીરનો અંતરાત્મા સદાય તારી સાથે રહેવાનો છે. તારો જે પ્રેમ છે હું સમજી શકું છું કે ભાઈ બહેન જેવો કોઈ દુનિયામાં બીજો કોઈ નાતો નથી. બેન, ભાઈને જરાક પણ દુઃખ પડે ને ત્યારે બેનના આશીર્વાદ એ દુઃખમાંથી બહાર કાઢતા હોય છે, હું સમજી શકું છું. અને બેન એના હરેક આશીર્વાદમાં ખમા મારા વીરા કહીને બોલતી હોય છે, પરંતુ બેન આ સંસારના બધાય સંબંધો હોય છે. બેન, તારો વીરો તારી પાસે બે હાથ જોડીને વિનંતી કરે છે, વીરની મમતા છોડી દે. બસ પિતાનું વચન સમજીને મને રજા આપી દે બેન. મારો સમય જાય છે, મારી સમાધિનો સમય વિલંબ થાય છે બેન. તારી બેન બધું સહન કરી શકે વીર,
મેં ઘણા બધા દુઃખ સહન કર્યા દેવી, જો તું આજ સમાધિ લઈ જઈશ તો તારી બેન ઉપર દુઃખનો ડુંગર તૂટી પડશે વીર. જાણું છું બેન, તારી બેનનો આધાર કોને છે વીર? માટે જ કહું છું વીર, સમાધિની વાત કરતો તો રેવા દે વીર. અરે બેન, હું તને કઈ રીતે સમજાવું? મનુષ્ય આવ્યો છે, એક ને એક દિવસ જવાનો છે બેન. તારા વીરનો સમય આજે પૂર્ણ થયો છે બેન. તું કેટલા દિવસ તારા વીરને રોકી રાખીશ? સગુણા, તું કેમ સમજતી નથી બેન? તું તો મારાથી મોટી છે, બધું સમજે છે, જીવન પર અનેક દુઃખ સહન કર્યા છે. બસ વીરના વચનને વધાવી લે ને બેન. તારા વીરની આજે બે હાથ જોડી વિનંતી કરે છે મારી બેન, વીરની મમતા છોડી દે, બસ મને પ્રેમથી વિદાય આપી દે. અરે વીર, જ્યારે મારો પુત્ર સરગ ધામ સિધાવી ગયો હતો ત્યારે તો તે પલવાની અંદર એને પાછો બોલાવી દીધો વીર. તે તો તારી બેનના આવા અનેક કામ કર્યા વીર. ત્યારે તું જ કહેતો હતો વીર કે આજ પછી મારી બેનની આંખમાં ક્યારે આંસુ નહીં આવે, આજ પછી મારી બેનને ક્યારે દુઃખ નહીં આવે, ને તું સમાધિ લઈ જાય તો તારી બેન ઉપર દુઃખનો ડુંગર તૂટી પડશે વીર. માટે જ કહું છું, જવા દે બધી વાતને વીર. બેન, હું તને કઈ રીતે આ માયાના બંધનમાંથી છોડાવું? હવે એક વાત મારી પણ તું સમજી લે બેન. મારા ભાણેજની વાત કરતી હોય તો લગ્ન વખતે તે પણ મને એક વચન આપ્યું છે. હા વીર, કહેતી હતી ને કે વીરા, આજ તને જે જોઈએ તે માગી લે, ને એ વચન એ વખતે મેં તારી પાસે રાખ્યું છે બેન. મને ઘડી પણ એવું નહોતું કે એ વચન હું મારી બેન પાસે માગીશ, પરંતુ બેન હું તને નથી સમજાવી શકતો હું તને કઈ રીતે માયાના બંધનમાંથી છોડાવું. એટલા માટે બેન, તારો વીરો આજ તારી પાસે વચન માંગવા જઈ રહ્યો છે. તને જો મને વચનમાં આપવું જ હોય તો પ્રેમથી તારા બેનને સમાધિને સ્વીકારી લે, પ્રેમથી સમાધિની રજા આપી દે. બસ તારું આપેલું મારું વચન પણ પૂર્ણ થઈ જશે. પિતાના આપેલું મારું વચન પણ પૂર્ણ થઈ જશે બેન. તું જ કહેતી હતી કે વીરા, મારું વચન જ છે, ક્યારે મિથ્યા નહીં જાય. આપણી તો રઘુકુળની રીત છે બેન. તારા વચનને હવે વધાવી લે. અરે વીર, તે આ શું માગી લીધું વીર? તે તો વચ્ચેની અંદર તારી બેનનું સુખ માગી લીધું વીર. બેન, હું વિવશ છું, હું તને કઈ રીતે માયાના બંધનમાંથી છોડાવું? આવી મને ખબર નથી કે વચ્ચેની અંદર તું મારી પાસે સમાધિની રજા માગીશ. નહીતર ઈ ટાઈમે મારા પુત્રને જતો કરી દે, પણ તને વચન ના આપત વીર. આજ તો તેમને વચને બાંધી લાચાર કરી દીધા વીર. અને આ વીર, આજ વચને ખાતર અમે આ તારી સમાધિ તો નહીં રોકી શકીએ વીર. અને આ વીર, આજ હું તારી પાસે એક વચન માગી રહી છું વીર. બેન, તારા વીર પાસે તને જે જોઈએ તે માગી લે, બસ મારી સમાધિની મને રજા આપી દે બેન. આવી તું સમાધિ લઈ જા. જ્યારે તમે અમે સમરીએ ત્યારે તું અમારી વાર કરજે વીર. ને આ કળિયુગની અંદર આ મા બેન દીકરીની લાજ લૂંટાય તો એની પણ વાર કરજે વીર. અને આવી કોઈ જાણે અજાણે અમારાથી ભૂલ થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરી દેજે વીર. તારા ઉપકારનો બદલો તો તારી બેન નથી આપી શકી વીર. અને આવી હું તો પ્રભુને જ પ્રાર્થના કરીશ કે બહુ મને તારા જેવો ભાઈ મળે વીર. આજે તારા જેવા વીરને પામી હું તો ધન્ય બની ગઈ વીર. અને આવી આજે એક બેન નહીં પણ ભાગણી અત્યારે સમાધિની રજા આપે છે વીર. કે આપ સમાધિમાં સમા વીર, સમાધિમાં સમા. મને ક્ષમા કરજે બેન, મને ક્ષમા કરજે. તારા એ અંતિમ શબ્દોને હું સદાય મારા હૃદયસ્થ રાખીશ બેન. જાઓ, તારી ઈચ્છા હોય કે આ સંસારની કોઈ પણ મા બેન દીકરી એને સંકટ પડે ત્યારે હું તને વહાર કરું. મારા અંતિમ શબ્દોને ધ્યાને રાખજે બેન. તારું વચન પૂર્ણ જરૂરથી થશે.
પણ લીલુડા હે લીલુડા ઘોડાની સ્થાપના બેની તમે રાખજો. અરે રે તમે કરજો ગુગળના ધૂપ પણ ધૂપના ઈ ધૂપના ધુવાણે અમે વેલા આવશું. અરે રે અમે કરશું તમારી વાત. ગમે એવું સંકટ પડે જે પણ મને યાદ કરશે, ઘીનો દીવો કરશે, ગુગળનો ધૂપ કરશે, લીલુડા ઘોડાનું સ્થાપન કરશે ને ત્યાં તારો વીર અંતર દીક્ષરે એની બધી મનોકામના પૂર્ણ કરશે. બેન જાઓ, હું વચને બંધાવું છું. જાઓ, પ્રભુ તમારી રક્ષા કરે. સદાય સુખી રહો. માં, હું આને કઈ રીતે સમજાવું માતુશ્રી? જેને જીવનમાં સુખ જોયો જ નથી, આ આંગણું છોડીને ગઈ 20 વર્ષ સુધી સાસરિયામાં, એને હંમેશા દુઃખ જ મળ્યું છે. જ્યારે વીરને આંગણે આવી સુખની ઘડી આવે ત્યારે વીરના વિદાયનો સમય આવી ગયો. માં, હું એને નથી સમજાવી શકતો, પરંતુ માં તમે તો બધું જાણો છો. તમે તમારા પિતાનો પડછાયો બની રહ્યા છો. માં, મારા પિતાનું વચન પાડવાનો સમય આવી ગયો છે. માતુશ્રી, તમે તો મને રજા આપો. દેવલોક મારી રાહ જોઈ રહ્યા છે. માં, બે હાથ જોડી તને વિનું છું બેટા, તું સમાધિની વાત ન કર બેટા મારા લાલ. પણ નાનપણમાં, અરે નાનપણમાં પારણા ઝુલાવતી, અરે રે ત્યારે મારો હરખનમાં પણ પારણા પોઢનાર હાલા જવું. અરે અમારો કોણ રે આધાર બેટા. જ્યારે તારું પ્રાગટ્ય થયું ત્યારે મારો હરખ નતો માતો, ત્યારે એમ તો આજ મારો કનૈયો આવ્યો, મારો લાલ આવ્યો બેટા. તું આજ સમાધિની વાત કરે મારા અહીંયા કે ભાલે મારા લાલ. અરે માં, હું જાણું છું નાનપણથી પુત્રને મોટો કર્યો હોય એના એ સંસ્મરણને, એ યાદોને માં ક્યારે નથી ભૂલતી. માં, તમારા એ લાડકોટથી અમે મોટા થયા છીએ માં, પરંતુ એ તો સમય હતો. નાનપણમાં તમારા એ લાડને અમે ખૂબ લડાવ્યા છીએ માં, પરંતુ માતુશ્રી એ ઘડી પૂરી થઈ ગઈ છે. હવે તો પુત્રને વળાવવાનો સમય આવી ગયો છે. માતુશ્રી, હું જાણું છું એક માં પોતાના પુત્રને ક્યારે રજા ના આપી શકે, પરંતુ માં કર્તવ્યથી બંધાયેલી એક અર્ધાંગીની એના પતિના વચન ખાતર તો રજા આપી શકે ને માં. હે માતુશ્રી, હે જનની, તમે જાણો છો? જો ન જાણતા હોય તો માં એક કથન હું તમને સમજાવું. જ્યારે ભગવાન રામ 14 વર્ષના વનવાસી જતા હતા ને, દશરથજીનું વચન હતું કે રામ 14 વર્ષ વનવાસ રહે. માં, હે કૌશલ્યા રામને જોઈ રહ્યા હતા, આંખના આંસુ સુકાઈ ગયા હતા, પોતાના પુત્રને રોકી નતા શકતા, કારણ કે એના પતિનું વચન હતું કે રામ 14 વર્ષ વનવાસ જાય. માં, હે માં કૌશલ્યાએ પોતાના રામને પોતાના નજરે વનવાસ જતા જોયા હતા માં, પણ પોતાનું વચન ભંગ નતું કર્યું. માતુશ્રી, તમે તો મારી માં છો, જેના ખોડે રમીને હું મોટો થયો છું. માં, મારા પિતાનો પડછાયો બની સદાય તમે રહેવા વાળા આજ મારા પિતાનું વચન ભંગ કરશો. માં, હે જનની, હું જાણું છું દુનિયાની અંદર કોઈ માં આવું ક્યારેય ન કરે. બે હાથ જોડી વિનંતી કરું છું માતુશ્રી, તમારા મનને મનાવી લ્યો, મને પ્રેમથી વિદાય આપો. માં, ભૂલો
અગણિત છે ઉપકાર એના, એક દી વિસરશો નહીં. કાઢી મુખેથી બોલ્યા, મોંમાં દહીં મોટા કર્યા, મોંમાં દહીં મોટા કર્યા. અમૃતના ઝેલાર સામે ઝેરયું છાડશો નહીં. અમૃતના ઝેલાર સામે ઝેરયું છાડશો નહીં. સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો, સંતાન છો સેવા કરો. જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. જેવું કરશો તેવું ભરશો, એ ભાવના ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું માં, તમારા લડાવ્યા એ લાડને, તમારા એ અમૃતના પાનને માં હું પણ ક્યારે નહીં ભૂલી શકું. હું જાણું છું દુનિયાનો કોઈ પણ દીકરો પોતાના મા બાપના ઋણમાંથી ક્યારેય મુક્ત ન થઈ શકે માં. પરંતુ માં છતાં પણ બધાને છોડીને જવાનું એ સત્ય છે માં. જનની જોડ એ જીવનમાં ક્યારેય નથી મળવાનું માં. હે મીઠા રે મધુ ને મીઠા મેં ભુલારેલો, એથી રે મીઠી છે મારી એ માત રે, મારી જનની ઈ જોડ સકી નહીં મળે રે. માં મને ક્ષમા કરજો, તમારો પુત્ર આજ તમારી આજ્ઞા નહીં પાડી શકે માં, નહીં પાડી શકે. મને ક્ષમા કરજો માં, મને ક્ષમા કરજો. વીરા, આ તો બધા મૃત્યુલોકના માનવી છે, આને કઈ રીતે સમજાવવું? તમે તો બધું જાણો છો વીરા. તમે તો મને પ્રેમથી વિદાય આપો. હે વીર. હા વીરા, ભવો ભવ તમારી સાથે રહ્યો, યુગે યુગ તમારી સાથે રહ્યો, પણ તમારી માયાને ન ઓળખી શક્યો બંધુ, ન ઓળખી શક્યો. એની જ માયા કહેવાય. માયા શબ્દ બેજ છે, પરંતુ વીર એનું મહત્વ બહુ મોટું છે વીરા. માયા ન હોય તો મનુષ્ય કઈ રીતે જીવી શકે? તમે જ કહો. ભાઈ ભાઈનો જે સંબંધ છે ને એક માયા છે, માતા પુત્રનો જે સંબંધ છે ને એક માયા છે વીરા. નહીતર તમે જ કહો મનુષ્ય એકલો જીવી શકે? કારણ કે જે સનાતન સત્ય છે એ જો વ્યક્તિ જાણી જાય ને વીર, તો આ સંસારમાં રહેવું મુશ્કેલ છે. મનુષ્ય એમ કહે છે કે અમારો પિતા છે, એને જેને હું લાડ કરું છું એના વગર એક ઘડી નથી રહી શકતો. પરંતુ વીરા, આ સત્ય નથી, આ જૂઠું છે. કારણ કે જ્યારે એનું મૃત્યુ થાય છે ને, ત્યારે એ જ વ્યક્તિ એ પંચમા ભૂતના ખોડિયાને અડવા તૈયાર નથી. જે ખોડિયાને લાડ કરતો હતો, જે ખોડિયાને વહાલ કરતો હતો, એને અડવા તૈયાર નથી. કારણ કે ફક્ત શું ફરક છે? અંદરનો રામ ચાલ્યો ગયો, અંદરનો અંતર આત્મા ચાલ્યો ગયો વીરા. બસ એનું નામ મટીને લાશ બની ગઈ. હે વીર, તમે જ કહો, આ માયા નથી તો શું છે?
જો સત્યને જાણતો હોય, સત્યને પ્રકાશિત કરતો હોય તો વીરા આ પંચમા ભૂતનું ખોડિયું તો નાશવંત છે, અંતરાત્મા છે ને એ અમર છે. જો અંતરાત્માને પ્રેમ કરતો હોય તો આ સંસારનો વિષાદ રહે જ નહીં વીર. આ માયા છે ને કોઈ નથી પામી શકવાનું. કદાચ કોઈ પામી ગયું તો એ પરમ પદને પામશે વીર. જવા દે બધી વાતને, તમે તો બધું જાણો છો વીર. બસ માતા પિતા બેન બધાના લાડગોટ તમારે પૂર્ણ કરવાના છે વીર. દેવલોક મારી રાહ જોઈ રહ્યા છે, મને પ્રેમથી વિદાય આપો મારા વીર. હા વીરા, પિતાજીના વચનને ખાતર અમે તમારી સમાધિ નથી રોકી શકતા મારા વીર. જ્યારે અમે સમરીએ ત્યારે અમારી વાર અવશ્ય કરજો બંધુ. અવશ્ય કરશો વીર. જાઓ, તમે તમારા કર્તવ્યનું પાલન કરો. અવશ્ય વીરા. પિતાજી, અરે અજમલ જેવા બાપને તો આજ ગજગજ છાતી ફૂલવી જોઈએ, કારણ કે એનો પુત્ર આજે એનું વચન પૂર્ણ કરવા જઈ રહ્યો છે. તાત, આજ પિતા બનીને પુત્રને વડાવવાનો સમય આવી ગયો છે. હું બધું સમજુ છું બેટા, પરંતુ આ વિધાતાની કેવી વિડંબના છે. નથી બેટા, હું કોઈને સત્ય કહી શકતો. જે સત્ય છે હું મારા હૃદયમાં દબાવીને બેઠો છું. નથી હું કોઈને રડીને કહી શકતો, કે નથી હું મારા અંદર હૃદયમાં રાખી શકતો. બેટા, આ વિધાતાની કેવી વિડંબના છે. આપ મને કેવા વચને બાંધીને લાચાર કરી દીધો છે બેટા. પિતાજી, તમે જ કહેતા હતા ને, હજી તમે મારી ઘરે આવ્યા નથી ને એના પહેલા તમે મારે વચને શું કામ બાંધો છો? શા માટે બાંધો છો? ઘડી આવી ગઈ. હે મારો ભક્ત અજમલ એમ કહેતો હતો કે તમે જે કહેશો ત્યારે, જ્યારે કહેશો ત્યારે હું તમને પ્રેમથી વડાવી દઈશ. અને આજ પિતા બનીને એમ કહે છે કે હું કઈ રીતે આ માયાના બંધનમાંથી છૂટી શકું? પિતાજી, આ મૃત્યુલોક છે, આ કલિયુગ છે. પિતા પોતાના પુત્રને રજા આપે એટલું બધું સહેલું નથી, પરંતુ એટલા માટે જ મેં વચને બાંધ્યા હતા. તમે જ કહેતા હતા ને, તો વધાવી લ્યો વચનને. એ ઘડી આવીને ઊભી છે. પિતા બનીને જો પુત્રને આટલો લાડ કરશો તો કદાપી તમે મને રજા નહીં આપી શકો, પરંતુ એ દ્વારિકાધીશની એ ઘડીને યાદ કરો. એક વખત ભક્ત બની અને એ ઘડીને કલ્પના તો કરી જુઓ. બે ઘડીમાં તમારા બધા સંસારના મિથ્યા મોહમાયા છૂટી જશે. તાત, અરે બેટા, હું સમજુ છું બેટા, પરંતુ એક વખત હા રાણુજાની રયત ઉપર તો વિચાર કર. તારા બુઢા મા બાપનો તો વિચાર કર. આખી રણુજા, હસતી ખેલતી રણુજા ઘડીકમાં પલભરમાં બેટા શમશાન બની જશે. બેટા શમશાન બની જશે. પિતાજી, આ માયાના બંધનથી હું પર છું. એ માયા મને નહીં સ્પર્શી શકે. તાત, જેનો રખવાડો રામ કરતો હોય એ મારા રહેવાથી કાંઈ ફરક નથી પડવાનું. પિતાજી, એટલા માટે કહું છું, તમે તમારા પુત્રની સમાધિ રોકવાનો નિરર્થક પ્રયાસ રહેવા દો. તાત, વધાવી લો વચનને. શું કહેશો તમારા એ વચન જે દ્વારિકાધીશને તમે આપીને આવ્યા છો? તમે તો કહેતા હતા કે તમે જ્યારે કહેશો ત્યારે હસતા મુખે વડાવી દઈશ. તો બસ ઘડી આવી ગઈ છે. વચનને વધાવી લ્યો. જે પ્રેમથી આજ મને લઈ આવ્યા હતા ને, એ જ પ્રેમથી પાછા વડાવી દો. તાત, અવશ્ય બેટા, કારણ કે હું વચને બંધાયેલો છું. જ્યારે ગાંડો ઘેલો બની પુત્રની પ્રાપ્તિ માટે મને દ્વારિકામાં આવ્યો હતો, ત્યારે દ્વારિકાધીશે મને વચને બાંધ્યો છે. એ વચનને ખાતર આજ હું લાચાર છું બેટા. હું તમારી સમાધિ નહીં રોકી શકું બેટા. આજ હૃદય ઉપર પથ્થર મૂકી અને કહું છું કે બેટા, આપ સમાધિમાં સમાવ મારા લાલ, સમાધિમાં. ધન્ય છે પિતાજી. અજમલ જેવા બાપને પામી હું ધન્ય બની ગયો, જેને આ મોહ માયાની આ માયામાં પોતાના પુત્રનો ત્યાગ કરીને પોતાના વચનની પ્રાધાન્ય આપી છે. તાત, ધન્ય બની ગયો. જાઉં તો હું પણ તમને એ જ કહું છું. તમને એમ લાગતું હશે કે મારો રામદેવ આજ મને છોડીને ચાલે ગયો, તો મારો આધાર કોણ? પિતાજી, તમારો રામદેવ ફક્ત પંચમા ભૂતના ખોડિયાને છોડીને જાય છે, પરંતુ અંતરાત્મા તમારાથી સદાય જોડાયેલો રહેશે. તમારા પુત્રને જ્યારે યાદ આવે ને,
દર મહિનાની અજવાળી બીજના દિવસે ઘીનો દીવો કરજો, ગુગળનો ધૂપ કરજો, લીલુડા ઘોડાનું સ્થાપન કરીને તમારા પુત્રને યાદ કરશો ને, અંતરદિક્ષ આવી તમારી બધી મનોકામના પૂર્ણ કરીશ. આ મારું વચન છે તમને. તાત વાહ બેટા, તારા એ શબ્દ ઉપર વિશ્વાસ રાખી અને મારી પાછળની જિંદગી વિતાવીશ બેટા. આપ સમાધિમાં સમાવ મારા લાલ, સમાધિમાં સમાવ. ધન્ય શ્રી પિતાજી, તમે તો બધાએ મને આજ પ્રેમથી રજા આપી છે. મારી આ રૈયત પાસે, મારા ભક્તો પાસે અંતિમ પ્રણામ કરી મારો રામદેવ અવતાર આજે પૂર્ણ કરું છું. આજ રામદેવ અવતાર ભક્તો મારો પૂરા રે થયો. સભાને છેલા મારા રામ રામ ભક્તોને છેલા મારા હે પ્રણામ. આજ સ્વર્ગની માટે ને હવે અમે સંત જશું. આજ સ્વર્ગની માટે રે હવે અમે સંત. પિતાજી, આ સમાધિની નિશાની જે તમે દ્વારકાથી લઈ આવ્યા હતા, અભય અંચળો, રતન કટોરો, વીર ઘેડીઓ ને અમર ડાવલી, આ 4 નિશાની તમે જ તમારા હાથે મારી સમાધિમાં સાથે મૂકજો. અવશ્ય બેટા, જે આ દ્વારિકાની 4 નિશાની આપના કહેવા મુજબ હું મારા હાથે જ તમારી સમાધિની અંદર મૂકીશ બેટા. હા પિતાજી, જાતા જાતા ફરી એક વખત તમારો પુત્ર બે હાથ જોડી તમને વિનંતી કરે છે. તાત, હું જ્યારે સમાધિમાં સમાઈ જાઉં ને, મારો દેહ બંધ થાય, મારો પડદો બંધ થાય, ત્યારબાદ કોઈ પણ આવે, આપ મારી સમાધિનો પડદો નહીં ખોલવા દેતા. કદાચ મારી સમાધિ ખોલવા માટે સ્વર્ગથી દેવ પણ આવે, બ્રહ્મા આવે, વિષ્ણુ આવે કે દેવોના દેવ મહાદેવ પણ આવે, આપ મારી સમાધિનો પડદો નહીં ખોલતા, નહીંતર એનું પરિણામ સારું નહીં આવે. તાત, આ મારું વચન ભંગ ન થાય એની ખાસ તકેદારી રાખજો. તાત, બસ તમારા પુત્રના અંતિમ જાજા જુવાર છે. તાત, આજ પિતા અજમલ જેવા ભક્તને પામી હું પણ ધન્ય બની ગયો. બસ તમારું વચન, ભક્ત અને ભગવાનનો એ પ્રેમ, જેટલી ઘડીનો સંબંધ હતો એ ઘડીનો સંબંધ આજ પૂર્ણ કરી અંતિમ પ્રણામ કરી હું મારો રામદેવ અવતાર આજ પૂર્ણ કરું છું. હા બેટા, દ્વારિકાધીશે મને જે વચને બાંધ્યો હતો એ વચનમાંથી આજ હું મુક્ત થઉં છું. જેવી રીતે તમને હસતા મુખે દ્વારિકાથી રણુજા લાવ્યો હતો, પાછો એ જ રીતે હું આ રણુજાથી પાછો દ્વારિકામાં વડાવી રહ્યો છું બેટા. દ્વારિકામાં વડાવી રહ્યો છું અને આ દ્વારિકાની 4 નિશાની હું મારા હાથે જ તમારી સમાધિની અંદર મૂકું છું. હે અલખ ધણીની આરતી રે ચમર ઢળાય પીર में चमर ढड़ाय कंकुरे केसरना पीर ने छाटना छनकार एवा कंकुरे केसरना हरिने छाटना छनकार सोना केला हाड़ पीर में सोना ना छे था
સિંહાસન બેઠા રામદેવજી રાય એવા સોનાના સિંહાસન બેઠા રામદેવજી રાય અલખ ધણીની આરતી રે ચમર ઢળાય પીર ને ચમર ઢળાય કંકુરે કેસરના પીર ને કાટણા ઝંકાર એવા કંકુરે કેસરના પીર ને કાટણા ઝંકાર કાટણા ઝંકાર જય લખણી જય લખણી જય લખણી હરિસ્તણા સાધુના વિનાશાય જ દુષ્કૃતા ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે હરિ ઓમ હરિ ઓમ હરે હરિ ઓમ હરિ ઓમ હરે અરે રઘુરામ બાવા આટલા ઉદાસીમાં કેમ દેખાવ છો વીરા? શું વાત છે? જલ્દી વાત કરો. હા ભાઈ અરભુજી, હજી તમને કાંઈ ખ્યાલ નથી? નહીં રઘુરામ બાવા, તમે વાત કરો, એનાથી મને જાણવા મળે. હા ભાઈ અરભુજી, આજ રામદેવ વીરો ત્રણ દિવસ થયા સમાધિ લઈ ગયા. નહીં રઘુરામ બાવા, રામદેવ વીરો સમાધિ લઈ ગયા એ હું સત્ય નથી માનતો. અને હા રઘુરામ બાવા, એ સમય તમે હાજર હતા? હા ભાઈ અરભુજી, હાજર તો નહોતો, પણ આ નગરના લોકો વાતું કરતા હતા કે આજ રામદેવ વીરો સમાધિ લઈ ગયા. નહીં રઘુરામ બાવા, આ તો મૂર્તિ લોકના માનવી છે, સાચી ખોટી વાત કરતા હશે, પણ આપને શું જણાય છે? હા ભાઈ અરભુજી, હજી જો તમને મારા ઉપર વિશ્વાસ ન હોય તો આ રણુજાની રૈયત ઉપર નજર તો નાખી જુઓ. ચોધાર આંસુડે રડી રહી છે, અને જો મારા ઉપર વિશ્વાસ ન હોય તો આપ જાતે જઈ ખાતરી કરી શકો. હા રઘુરામ બાબા, આ વાતની ખાતરી કરવા માટે મારે જાતે જ રણુજા જવું પડશે. હા ભાઈ અરભુજી, અવશ્ય જાતે જઈ ખાતરી કરીશ. અવશ્ય કરીએ. ઘોડલે ચડંતા વચન ને વધાવે ને એ દોનો માનવ આજ મળ્યાજી અને મળ્યા છે ગાય એ પાંચ પીપળીએ આજ રે
એકને રે પ્રીતને એ દોનો બાંધવ આજે માણ્યા અને કીધી કાય એ કસુમાતણી નવાર રે ઘોડલા ખેલવતા રે એ જોયા વિના મારા હરભુજી આ હરભુજી અરે હરભુજી વીરા આમ અચાનક આટલા બધા મારતી ઘોડે આવવાનું કઈ કારણ? હા વીરા રામદેવ, મેં તો એવા અમુક સમાચાર સાંભળ્યા વીરા કે આપ સમાધિ લઈ ગયા. હરભુજી અરે વીર હું તો તમારી સામે ઉભો છું, તમે કહો છો કે હું સમાધિ લઈ ગયો. વીર આવા તમને અમંગળ સમાચાર કોને આપ્યા? હા વીરા રામદેવ, મારા રણુજા તરફ આવવાનું થયું ત્યારે મને રઘુરામ બાવા મળ્યા. રઘુરામ બાવે મને આવા અમંગળ સમાચાર આપ્યા કે વીરા હરભુજી તમને હજુ પણ ખબર નથી, રામદેવ વીરતા 3 દિવસ થયા સમાધિ લઈ ગયા. આ રઘુરામ બાવે મને સંભળાયું મહારાજ. અરે હરભુજી રઘુરામ બાવાએ તમને એમ કીધું કે રામદેવજી મહારાજ સમાધિ લઈ ગયા? વીરા એક વખત એને પૂછવું તો જોઈતું હતું. હે રઘુરામ બાવા, રામદેવજી મહારાજ જ્યારે સમાધિ લીધી વખતે શું તમે હાજર હતા? હા વીરા રામદેવ, એને પણ આ રહીત ઉપર ધોરી નાખ્યો કે હા વીરા હરભુજી રામદેવ વીરા સમાધિ લઈ ગયા. આ રણુજાની રહીત રાતે આંસુડે રડી રહી છે. પણ હા વીરા રામદેવ, મને તમારા ઉપર વિશ્વાસ હતો કે આ ભેલીનગરના વાયકે ગયા તારા રણુજાનું રક્ષણ કરવા માટે, રહીતનું રક્ષણ કરવા માટે મને વચન આપીને ગયા હતા. મને ખાતરી હતી કે મને મારો વીર દર્શન આપ્યા સિવાય સમાધિ લે પણ નહીં. હરભુજી તમે બધું જાણો છો વીરા, છતાં શા માટે આ મૃત્યુલોકના માનવી ઉપર ભરોસો કરો છો? વીર હું તમારી સામે ઉભો છું, જવા દો એ બધી વાત, કોણ શું કહે છે. હરભુજી જ્યારે તમે હવે આવ્યા જ છો પણ બંને ભાઈ સાથે મળીશું, કસુંબા પાણી કરશું, કસુંબાની મોજ માણશું વીરા. અને હા વીર હું હમણાં જ મારા ગોળલા લઈને આવું છું. હું પાછો રણુજા આવું એના પહેલા તમે જલ્દીથી રણુજા સીધાઓ, માતા પિતા તમારી રાહ જોઈ રહ્યા છે વીરા. અને આ 4 વસ્તુ લેતા જાઓ. અભય અંચળો પિતા અજમલજીને આપજો, રતન કટોરો માં મિનલદેવજીને આપજો, વીર ગેંડિયો વીર વિરમદેવજીને આપજો, અને તુમરોને મારા જાજા જુવાર કેજો. વીર મારા ગોળલા વારીને આવું ત્યાં સુધી આપ રણુજા સીધાઓ વીરા. હા વીરા રામદેવ, હું મારા ઘોડા લઈ રણુજા તરફ જાઉં છું. આપ પણ સમયસર રણુજા પધારજો વીરા. અવશ્ય પધારશો વીર, અવશ્ય પધારશો. અરે માસા, આપણો આંગણો આટલો અશુભ કેમ દેખાય છે? શું વાત છે? જલ્દી વાત કરો. અરે ભાઈ હરભુજી, શું તમને હજી કોઈ વાતની ખબર નથી હરભુજી? નહીં માસા, તમે વાત કરો, એનાથી મને જાણવા મળે. અરે હરભુજી, ખરેખર મારાથી બોલાય તો છે નહીં, પરંતુ તમે કહો છો તો હું તમને સત્ય હકીકત જણાવું છું. હરભુજી રામદેવ આજ 3 દિવસથી સમાધિ લઈ ગયા છે. હરભુજી સમાધિ લઈ ગયા છે. નહીં માસા, રામદેવ વીરા સમાધિ લઈ ગયા સત્ય નથી માનતો. કારણ કે હું ને વીરા રામદેવ હમણાં જ 5 પીપળીયા મળ્યા હતા. બંને ભાઈ કસુંબા પાણી પીધા અને કસુંબાની મોજ માણી, અને એમની મને આ 4 નિશાની આપી છે. અબે એટલો વીર ગેંડિયો અને અમર ડાબલી આ એમની નિશાની છે. નહીં હરભુજી નહીં, એ બધું જવા દો. રામદેવ વીરો 3 દિવસથી સમાધિ લઈ ગયા છે, અને તમે કહો છો કે 5 પીપળી અમે ભેગા મળ્યા. હા માસા, તમે મને જૂઠો માનો છો તો સમાધિનો પડદો મારે ખોલવો પડશે. નહીં નહીં હરભુજી નહીં, સમાધિનો પડદો નહીં ખોલતા, નહીં તો બહુ મોટો અનર્થ થઈ જશે. રામદેવ સમાધિ લીધા પહેલા મને વચને બાંધીને ગયા છે કે મારો સમાધિનો પડદો બંધ થયા બાદ, મારો દેહ બંધ થયા બાદ કદાચ સ્વર્ગેથી દેવ આવે ને, દેવના દેવ મહાદેવ આવે તોય પણ મારી સમાધિનો પડદો નહીં ખોલતા, નહીતર એનું પરિણામ સારું નહીં આવે. હરભુજી હા માસા, એનો પરિણામ જે આવવાનો હોય તે આવે. આટલી નિશાની આપતા
છતાં તમે મને જૂઠો માનો છો. સમાધિનો પડદો મારે ખોલવો જ પડે. નહીં હરભુજી નહીં. અરે તુમરો, તમે મારી સમાધિનો પડદો ખોલી મારો દેહ ખોલ્યો છે, મારું વચન ભંગ કર્યું છે. એટલા માટે જો તમે મારી સમાધિનો પડદો ન ખોલ્યો હોત તો તુવર વંશની અંદર કુડે કુડ અને પેઢીએ પેઢીએ હું અવતાર ધારણ કરત. પરંતુ હવે એટલું યાદ રાખજો, હવે હું પ્રત્યક્ષ ક્યારે નહીં આવું. જ્યાં ઘીનો દીવો હશે, ગુગળનો ધૂપ હશે, લીલુડા ઘોડાનું સ્થાપન હશે, ત્યાં હું જરૂરથી અંતર્દિક્ષ હાજર રહીશ અને ભક્તોને ભીડમાં સહાય કરીશ. જાઓ, તમને મારું આ વચન છે. આટલો ગુનો મારો માફ કરજો. બોલીએ રામદેવજી મહારાજ કી. આખી રાત ભાવિક ભક્તોએ આ આખ્યાનનો લાભ લીધો છે. તો છેલ્લે સમાધિના દર્શન કરી અને પછી આપણે છૂટા થશું. અમારા કલાકાર મિત્રોથી, રામા મંડળના કલાકાર મિત્રોથી જાણે અજાણે સુર, લય અને તાલ અથવા શબ્દોની અંદર ક્યાંય પણ સતી રહી ગઈ હોય તો ક્ષમા કરશો આપણા દીકરા ગણીને. જય રામાવીર સૌને. હે બોલ્યા ચાલ્યા કરજો માફ, સભાને રામ રામ છે. ચાલ્યા કરજો માફ, સભાને રામ રામ છે. હે બોલ્યા ચાલ્યા કરજો માફ, સભાને રામ રામ છે. બોલ્યા ચાલ્યા કરજો માફ, સભાને રામ રામ છે. હે કરજો ગૌ માતાના કામ, સભાને રામ રામ છે. કરજો ગૌ માતાના કામ, સભાને રામ રામ છે. હે રાખજો રામા પીરની ટેક, સભાને રામ રામ છે. રાખજો રામા પીરની ટેક, સભાને રામ રામ છે. હે આટલું ગાઈને છૂટા થાય, સભાને રામ રામ છે. આટલો ગાયને છૂટા થાય, સભાને રામ રામ છે. આટલો ઉમિયા મંડળ ગાય, સભા રામ રામ છે. બોલ્યા ચાલ્યા કરજો માફ, સભાને રામ રામ છે. બોલ્યા ચાલ્યા કરજો માફ, સભાને રામ રામ છે. બોલો રામદેવજી મહારાજ મહારાજ કી જય. ઉમિયા માત કી જય. સત્ય સનાતન ધર્મ કી જય. આપને આપને માત પિતા ગુરુ મહારાજ મહારાજ કી જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.